ભગવાન જયારે કર્મ કે એટલે કર્મયોગ જ છે, એટલે કે ભગવાનને પ્રસન્ન આપણે જે કર્મ કરતા હોઈએ એ ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના છે. તો જ આપણે અંતર્મુખ બની શકીએ, તો જ આપણે સ્વસ્થ બની શકીએ, તો જ આપણે પોતાની સાથે રહી શકીએ, અને તો જ આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે તો શક્ય બને. સબ બ્રહ્મ યોગ યુક્ત આત્મા અંતે બ્રહ્મથી યોગ છે, બ્રહ્મમાં જેનો યોગ છે એનાથી યુક્ત છે અંતઃકરણ એવો આ મનુષ્ય. સુખમ અક્ષયમ અસ્તુતે અક્ષયમ સુખમ અસ્તુતે અક્ષયમ સુખમ પ્રાપ્નોતિ, જેનો ક્યારેય ક્ષય નથી એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે. શબ્દાદિ વિષય વિમુખસ્ય અનંત સુખાપ્તિ સંભવાત તદર્શના પ્રયત્નેન વિષય વિમુખમ કર્તવ્યમ. તેથી કારણ કે અંતરમાંથી અનંત સુખ પ્રાપ્ત થતું હોવાને કારણે અને વિષયમાં જે આસક્તિ છે એ પેલા અનંત સુખમાં પ્રતિબંધક હોવાને કારણે તકલીફ એ છે કે બે સાથે થતો તો સારું થાય. ભગવાને આવું કર્યું હોત કે વિષયનું સુખ માણી શકીએ અને પેલું આંતરિક સુખે માણી શકીએ, બે થતું હોત તો વાંધો નથી. તો કમનસીબે બહારના વિષયોની આસક્તિ, બહારના વિષયનું સુખ નહીં, બહારના વિષયોની આસક્તિ એ પેલા અક્ષય સુખ અનંત સુખ માટેનો પ્રતિબંધક છે. આમ અનંત સુખ આપણું જે છે આત્માનું એનો પ્રતિબંધક તો કે બહારના વિષયોની આસક્તિ. એ માત્ર પ્રતિબંધ દૂર થાય તો પછી જે સુખ વિદ્યમાન છે એ વસ્તુ જે વર્તમાન થાય અર્થાત એ જ વસ્તુ અભિવ્યક્ત થાય. સુખમ અક્ષયમ અસ્તુતે. તેથી શબ્દાદિ વિષય વિમુખ અર્થાત શબ્દાદિ જે જગતના વિષયો છે એમાંથી જેમની આસક્તિ એટલે રાગદ્વેષમાંથી મુક્ત થયો અનંત સુખાપ્તિ સંભવાત, કારણ કે આ મનુષ્યને અનંત સુખની પ્રાપ્તિનો સંભવ છે. તદર્થના પ્રયત્ન એને વિષય મુક્તિમ કર્તવ્ય. તેથી અનંત સુખની જે ઈચ્છા ધરાવે છે તેને ધીમે 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 વિષયોની આસક્તિમાંથી મુક્ત થવું જોઈએ. તેથી શિષ્ય શિક્ષાત્મા શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં શિષ્યને શિક્ષા બોધ આપે છે. તસ્માદ બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયાઃ ઇન્દ્રિયાણિ નિવર્તયેન આત્મની અક્ષય સુખાર્થે ઇત્યર્થઃ. તસ્માત તેથી બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયાઃ, આ બહારના વિષયની આસક્તિ છે જે ક્ષણિક છે, આસક્તિ વસ્તુ જેવી છે કે લાંબી ચાલે જ નહીં. હવે આગળના શ્લોકમાં આવે છે ચર્ચા, પણ આસક્તિ વસ્તુ એવી છે જે લાંબી ના ચાલે. કેમ ના ચાલે? વસ્તુમાં આસક્ત ક્યારે હોઈએ? વસ્તુમાં કશો ગુણ દેખાવા માટે. આપણો પ્રેમ હંમેશા જયારે કોઈ કારણસર છે, આ વસ્તુ મને એટલા માટે પ્રિય છે કારણ કે આમાં કશું છે, તો દરેક વસ્તુનો ગુણ પણ હંમેશા ટેમ્પરરી અર્થાત સ્થાયી ન હોવાને કારણે, અસ્થાયી હોવાને કારણે આપણો પ્રેમ પણ અસ્થાયી રહેવાનો. ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા છે પોતાની પત્ની વિશે, જો કે આ પહેલા કેવી દેખાતી હતી, કેવું હતું અને હવે કેવું થઈ ગયું. એટલે જેમ જેમ ઉંમર થાય એમ શરીર બદલાય, બધું થાય એટલે ધીમે ધીમે બધું પ્રેમ જતો રહે. આવું કેવું? શરૂઆતમાં કદાચ પ્રેમ થાય એવો ઠીક છે, પણ પછી આખી જિંદગી એવું ને એવું જ રહેવાનું છે. પણ ટૂંકમાં પ્રેમ શેના કારણે છે? માત્ર આવું બહાર કંઈક એ વિષયની અંદર કોઈ પ્રકારની એવી ચમક છે જેને કારણે આપણે એના માટે આસક્તિ છે. એ ચમક જતી રહી તો પછી આપણો પ્રેમ પણ જતો રહ્યો. એટલે કે જે ક્ષણિકાયા આસક્તિ હંમેશા ક્ષણિક હોય. વિષયનું સુખ ક્ષણિક હોય એવું કોઈ નથી કહેતું, પણ વિષયોની આસક્તિ ક્ષણિક હોય. કારણ કે વિષયમાં આસક્તિ હોય તો જ વિષયનું સુખ મળે, અને આસક્તિ ક્ષણિક છે માટે વિષયનું સુખ ક્ષણિક છે. રસગુલ્લા ક્યાં સુધી ભાવે? ધારો કે રસગુલ્લા બહુ હોય સવાર સાંજ બપોર 4 દિવસ અને રસગુલ્લા આપો 5 દિવસ અડકશે પણ મને બતાવશો ને કેમ? એકદમ અરુચિ અભાવ થઈ જાય ને ક્યાં સુધી થાય? કેમ એ ગમે છે મને કંઈક ગળ્યા છે માટે, પણ ક્યાં સુધી માણસ એના પર તે રાખી શકે? આમ કોઈ પણ વસ્તુમાં કેટલો આનંદ આપી શકે દરેક વસ્તુમાં, કારણ કે એ વસ્તુનો આનંદ નથી, એના પ્રત્યે મારું જે આકર્ષણ છે એ આકર્ષણનો આનંદ છે. જીભમાં જ્યાં સુધી પેલા ગળ્યા રસ, મધુર રસ માટે એક પ્રકારની આસક્તિ છે, ત્યાં સુધી મને રસગુલ્લામાં આસક્તિ છે ને.
જીભમાં મધુર રસ મળીને આસક્તિ જતી રહી. 5 દાડા રસગુલ્લા ખાધા, 5 દિવસે જરૂર ના પડે, હું તો 2 દિવસ બહુ થઈ ગયા. એક જ દાડો 25-30 રસગુલ્લા ખાવા તો 15 દાડા માગશે નહીં ભાઈ. અમેરિકાની અંદર જેનું કામ કરતા એક માણસ હતો, રોજ સવારે બપોર પડે ને એટલે એક ત્યાં આગળ પેલું રેસ્ટોરન્ટ હતું, ત્યાં લોકો સેન્ડવિચ લેવા જાય. ટેક આઉટ અર્થાત તમે તમારી સાથે લઈ જઈ શકો. લાઈનમાં ઉભા રહો, તમારે જોઈતો ઓર્ડર આપી દો તો આ માણસ પેલો હોટ ડોગ એવું કંઈક લઈ આવે. હું કહું ભાવે છે કે જો આ વસ્તુ એવી છે, એક વાર એટલે મહિના સુધી પછી મને ઈચ્છા ના થાય પછી. અને તેથી આ બધી વસ્તુ આવી છે. જ્યાં સુધી પછી થોડી ભોગવી પછી આપણી જે ઇન્દ્રિય છે, અર્થાત આપણી જે રસના ઇન્દ્રિય છે, એમાં મધુર રસ માટે એક ચટપટી એ જતી રહે તો ફરી ઊભી થાય ત્યારે રસગુલ્લા ખાવા જાય, પછી ને તો ના થાય. રોજ રોજ છે ને કઢી બનાવી કરે છે ને, પોતે જ કઢી માંગે ના બનાવે અઠવાડિયું તો વેચાદારા બનાવે તો કે નહીં હવે કે બીજી જોઈએ. એટલે કેમ આંખને એક જ પદાર્થો કેમ આપણને સુખ આપવા શક્તિમાં મળતા નથી? શું એ પદાર્થનો સ્વભાવ બદલાવા માટે? તો કે ના, મારો એની સાથેનો સંબંધ બદલાવે એટલા માટે. એ સંબંધ કયો હતો? આસક્તિનો સંબંધ હતો. અર્થાત એ પદાર્થની અંદર કશુંક છે એવું જ્યાંથી મારું મન જોતું હોય ત્યાંથી એ પદાર્થ મને આનંદ આપી શકે. અને હવે મારું મન જોતું બંધ થઈ જાય, આનંદ નથી મળતો. એટલે ઇન્દ્રિયમાં એક પ્રકારની ભૂખ હોય, રસના ઇન્દ્રિયમાં, કર્ણેન્દ્રિયમાં, ચક્ષુરેન્દ્રિયમાં, આ બધી ઇન્દ્રિયની અંદર ક્યારેક ભૂખ જાગે, અંતેથી અમુક પદાર્થની અંદર એકદમ એને આનંદ દેખાય. અને માટે આપણે આ પદાર્થનો આનંદ છે. એ આનંદ છે ને પેલી આસક્તિનો આનંદ છે, એ પદાર્થનો આનંદ નથી. આપણે આનંદ ભોગવીએ છીએ, શેનો આનંદ ભોગવે છે? આપણે આસક્તિનો આનંદ ભોગવતો હોય છે. ખરેખર જો પદાર્થમાં આનંદ હોત તો બધાને આનંદ આવતો હોત, પણ એક પદાર્થ બીજાને આનંદ આપે અને બીજાને દુઃખ આપે એ બતાવે છે કે આપણે જયારે પેલો આનંદ માણીએ છીએ એ પદાર્થનો આનંદ શેનો આનંદ છે? આસક્તિનો આનંદ. એ આસક્તિ હંમેશા ટકી રહેતી તો વાંધો નહીં, તો રોજ આપણે નક્કી રોજ 9:30 વાગે રાત્રે આઈસ્ક્રીમ ખાઓ અને આનંદ આવે છે, એવું નથી. કોઈ વસ્તુ નિયમ કરીએ કે રોજ મારે આ ટીવી શો જેવો આટલું, તો આપણે આખું વ્યવસ્થા કરી રાખ્યો હોત કે મારે 24 કલાક સુખમાં કેમ રહું? તો કે સવારે 7 વાગે આ ચા પીવી, 7:30 વાગે આ ભજન રેડિયો સાંભળવો, 8 વાગે પછી છાપું વાંચવું, 9 વાગે પછી ભોજન કરવું, 10 વાગે એમ આખું પછી છાપું. તો કે આ શું સમાચાર આજના છે? રેડિયા પછી આવે કશો પણ ના ગમે, કોઈ વખત ગમે પછી નથી ગમતું. કારણ કે આસક્તિ છે, ફેસિનેશન. આમ જે ફેસિનેશન, આસક્તિ, આકર્ષણ હોય છે એ એટલું બધું અસ્થાયી હોય છે. આપણું મન એટલું તરંગી હોય છે કે વસ્તુ માટે આપણો જે મોહ હોય છે એટલો બધો અનિશ્ચિત હોય છે અને એટલો બધો ક્ષણિક હોય છે. આપણું મન જે વસ્તુ આજે જ ગમતું હોય એ જ મન આવતીકાલે ગમન નથી જોતું. જે પવન બધા વાદળો લઈને આકાશ ઘેરાઈ જાય, વાદળ એ જ પવન 5 મિનિટ પછી બધું ખાલી કરીને જતો રહે, વાદળો લઈ જાય. આપણું મન એ જ એક વિષયમાં એવી આસક્તિ ઉત્પન્ન કરે, બસ એના વગર ચાલે જ નહીં. 15 દિવસ પછી શું થયું? તો કે બસ જતું રહ્યું, એટલે હવે મારે જરૂર નથી. બસ આ જ વસ્તુ આજે ચાલતું નથી અને પરમ દિવસ કે આવીશ નહીં, એટલે આવી જાતનું આ ચાલતું હોય. કેમ? આપણું બધું મન આ આસક્તિ પર જ કામ કરતો હોય. અને તેથી ક્ષણિકા પ્રીતે હે, શું કહે છે? પ્રીતે હે ઇન્દ્રિયાને નિવર્તે. એટલે વિષયોમાંથી ઇન્દ્રિયો નિવર્તે. આ વાક્ય બહુ સરસ લખે છે મહારાજે. તસ્માત બાહ્ય વિષય પ્રિય નહીં, સામાન્ય વિષયમાંથી એ નિવર્તન કરવાનું છે, પણ અમે ચોખ્ખું લખ્યું છે ત્યારે તસ્માત બાહ્ય વિષય પ્રીતે હે ક્ષણિકાયા ઇન્દ્રિયાની નિવર્તે. અર્થાત વિષયોમાંથી કરતા વિષયોમાં જે આસક્તિ છે જે ખરેખર મિથ્યા છે. વસ્તુ માટે પ્રેમ હોવાનું કારણ હોય અને પ્રેમ હોય તો બરોબર છે, પ્રેમ હોવો જ જોઈએ. દરેકમાં પ્રેમ માટેનું કારણ છે, પણ એ કારણે પ્રેમ છે? ના, રસગુલ્લા માટે પ્રેમ છે તો કે ના મને અમુક ઝણઝણાટી આવે છે મારે પ્રેમ છે, એ આપતું બંધ થઈ જાય એટલે રસગુલ્લાનો પ્રેમ છે. કરે રસગુલ્લા માટે પ્રેમ હોય તો સારો, વસ્તુ જે છે એ માટે પ્રેમ હોય તો બરોબર છે, એની માટે પ્રેમ નથી હોતો. એમાંનું કશું જે આપણે કલ્પના કરી રાખી છે એ કલ્પિત વસ્તુ માટે પ્રેમ છે, એ કલ્પના બદલાઈ ગઈ, વસ્તુ માટે પ્રેમ જતો રહ્યો. આ પ્રેમ કશું સમજ્યા કર્યા વગર લોકો કર્યા કરતા હોય છે અને પડ્યા જ કરતા હોય છે અંદર. એટલે આ સમજવાની વસ્તુ છે ને કે પ્રેમ કોને કહેવાય, આસક્તિ કોને કહેવાય, ક્યાં પડ્યા અને ક્યાં મૂક્યા. બડા સમજી બહુ વાતો કરે. પ્રેમ તો કે પડવાનું હોય એને પ્રેમ કેવો તો કહેવાય? પ્રેમમાં પડ્યો બે વસ્તુ વિરુદ્ધ છે ને, પ્રેમ અને પડવું આ બે વસ્તુ બરોબર છે.
એટલે કહે છે કે માસ્ય વિષય પ્રીતે હે ક્ષણિકા, જે આસક્તિ છે જે ક્ષણિક છે એમાંથી મનને એ વિવેકથી નિવૃત્ત થાય. આપણે એમ કે વિષયમાંથી નિવૃત્ત થવાનું છે, પણ આપણે વિષયનો ત્યાગ કરતા હોય છે, વિષયનો તિરસ્કાર કરીએ છીએ, પણ આપણે શેમાં નિવૃત્ત થવાનું છે? પેલી આસક્તિમાંથી કેમ નિવૃત્ત થવાય? વિવેકથી નિવૃત્ત થવાનું. આસક્તિ શેમાંથી ઉત્પન્ન થઈ છે? અવિવેકમાંથી ઉત્પન્ન થઈ છે. વસ્તુનો સ્વભાવ બરોબર ન જાણવાને કારણે જ એની માટે જે આસક્તિ જન્મી છે એ માત્ર અવિવેકથી ઉત્પન્ન થયેલી વસ્તુ વિવેકથી જણાય. આપણે શું શીખવાડે છે? વિવેક શીખવાડે છે. વૈરાગ્ય કોઈ ક્રિયાનું નામ નથી, કશું કરવું એનું નામ વૈરાગ્ય નથી, કશું ન કરવું એનું નામ પણ વૈરાગ્ય નથી. માત્ર વસ્તુ માટે વિવેક હોવો, સાચી સમજ હોય એનું નામ જ વૈરાગ્ય. આ બહુ સમજવાની વસ્તુ છે. આપણે એમ કે વૈરાગ્ય એટલે છોડી દેવું, આપણે એમ કે એનું નામ વૈરાગ્ય. કે વૈરાગ્ય અર્થાત રાગનો અભાવ. રાગ જન્મે છે અવિવેકમાંથી, તેથી વૈરાગ્યનો અર્થ ખરેખર વિવેક એવું કરવું જોઈએ. એટલે બધી વસ્તુ પકડી રાખવી એવું એનો હેતુ નથી. પકડવું એ પણ જો અવિવેકમાંથી તો એ અવિવેક જ છોડવાનો છે. અવિવેકને કારણે કશું પકડ્યું હશે તો એ જતું રહેશે, અવિવેકને કારણે કશું છૂટ્યું હશે તો એ નહીં. એટલે અવિવેક જ છોડવાનો છે. એને કારણે જ આ જે થતું હોય એ આસક્તિ, રાગ કે દ્વેષ જે અવિવેકમાંથી જન્મ્યા છે, અવિવેક દૂર થાય તો રાગ દ્વેષ પણ દૂર થાય. ઇન્દ્રિયાને નિવર્તેત આત્મની અક્ષય સુખાર્થ ઇત્યર્થ હૈ. આત્મામાંથી અક્ષય સુખ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે, અને કોને ઈચ્છા નથી? તો કોઈ છે જેને અક્ષય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય? એટલું જાણવાની જરૂર છે કે અક્ષય સુખ તો કે આત્મામાં છે, અન્યત્ર નથી. અને કઈ વસ્તુ એ આત્માના અક્ષય સુખમાં અવરોધરૂપ કઈ વસ્તુ છે? તો કે વિષયો માટેની આસક્તિ એક મહાન અવરોધ છે. અવરોધ બે પ્રકારનો છે. એક તો અજ્ઞાન અવરોધ છે, એ અજ્ઞાન બીજું જન્માવે છે. પરાંચિખાણી યત્ન સ્વયંભૂ તસ્માત પરાંગ પછી નાંતરાત્મન. શંકરાચાર્ય સમજાવે છે કે મનુષ્યને આ બે પ્રકારનો અવરોધ છે. તો એક અવરોધ છે, પહેલો અવરોધ છે અજ્ઞાન, અને બીજો કયો અવરોધ છે? વિપરીત જ્ઞાન કે અવિવેક. કયો અવિવેક? કે જે સુખ હું શોધું છું એ વિષયોમાં છે, અને એ વસ્તુ વિષયોમાં આસક્તિ ઉત્પન્ન કરે છે, એ થયો બીજો અવરોધ. એટલે પહેલો અવરોધ દૂર કરવાનો છે વિષયોમાં જે આસક્તિ, જે વિષયોના અવિવેકમાંથી ઉત્પન્ન થઈ છે એમાંથી મુક્ત થવું. એમ કરવાથી આપણું મન સ્વસ્થ બનશે, પ્રસન્નતાનો અનુભવ કરશે. અને પછી બીજો કયો અવરોધ દૂર કરવાનો? અવિદ્યા, અજ્ઞાન રૂપી બીજો અવરોધ દૂર કરીએ. અક્ષયમ સુખમ અસ્મૃતે. એટલે શ્લોકમાં ભગવાન બે પ્રકારના અવરોધની વાત કરે છે. પહેલી પંક્તિમાં કહ્યું બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ. એમાં જે આસક્તિ રૂપ અવરોધ છે એની વાત કરી. સબ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અસ્મૃતે. એ બીજી પંક્તિમાં જે અજ્ઞાન રૂપે અવરોધ છે એની વાત કરી. પ્રયત્ન વિષય વય મુક્તમ કર્તવ્યમ. આ કેમ કરવું? તો કે પ્રયત્ન નહીં થાય. આ વિવેક જે છે એ પ્રયત્ન નહીં થાય. શંકરાચાર્ય સમજાવે છે કે વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વિષયોની અંદર કે વિષયની આસક્તિમાં જે દોષ રહેલો છે, વિષયમાં કઈ દોષ નથી, વિષયની આસક્તિમાં જે દોષ રહેલો છે, કે આસક્તિને કારણે જે ભોગ કે સુખ થવાનો છે એ વિષય સુખમાં જ દોષ રહેલો છે. એનું સતત આપણે મુહુર્મુહુ સતત એનું આલોચન કરીએ ત્યારે એ વસ્તુ માટે આપણને વિવેક ઉત્પન્ન થાય, વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને માટે હવે પછીના શ્લોકમાં ભગવાન મુહુર્મુહુ વારંવાર કેવી રીતે વિવેક કરવો એ સમજાવે છે 22મા શ્લોકમાં. પ્રશ્ન તો કર્યો કે વિષયોમાં જ આસક્તિ છે એ આત્માનું અનંત સુખ છે એ માટેનો અવરોધ છે. તો પછી પ્રશ્ન થાય કે એ વિષયની આસક્તિમાંથી કેવી રીતે મનને મુક્ત કરવું? શું આપણે વિષયનો તિરસ્કાર કરવો એમ મુક્ત કરવું? તો ભગવાન કે નહીં, વિવેક કરવો. વિષયનું જે સુખ છે એનો જે સ્વભાવ છે આપણે સમજવો, અને એ રીતે મનને દેખાડવો. અને તો મન જે ખોટું આકર્ષણ છે ધીમે 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 એ આકર્ષણ કે અવિવેકમાંથી મુક્ત થાય. એટલા માટે ભગવાન 22મો શ્લોક કહે છે ભોગા વિષય દોષ દર્શન અભ્યાસેન તત્પ્રીતિ નિવૃત્તિ ભવતી ઇતિ. વિષય દોષ દર્શન અભ્યાસેન, વિષયમાં જે દોષ છે એનું મનને દર્શન કરાવું વારંવાર. અને તો પછી એના પ્રત્યે ખોટું આકર્ષણ
વિષયોનો જે સ્વભાવ છે, વિષયોની જે ઉપયોગિતા છે એને કોઈ તિરસ્કાર નથી કરતો. તો ઉપયોગિતા ઉપરાંત આપણું મન એમાં જે આરોપ કરીને ખોટું આકર્ષણ કે આસક્તિ જે છે માત્ર એમાંથી મુક્ત થવાની જરૂર છે. આસક્તિ એમાંથી મુક્ત થવાની જરૂર છે, વિષયનો તિરસ્કાર નહીં કરવાનો. અંગ્રેજીમાં કહેવત છે, throwing the baby along with bath water. એટલે એક પેલું કૂડું હોય, બાળકને મૂકીને એને નવડાવે એ પૂરું શું કરવાનું, પેલું પાણી ફેંકી દેવાનું. તો લોકો પેલા બાળકને ફેંકી દે. શું ફેંકી દેવાનું, શું નહીં ફેંકી, એનો વિવેક હોવો જોઈએ ને કે ભાઈ પેલા પાણી ફેંકી દેવાનું, બાળકને નહીં ફેંકી દેવાનું. અંતે રીતે વિષયને ફેંકી દેવાની જરૂર નથી, વિષયની આસક્તિને જ માત્ર દૂર કરવાની જરૂર છે. વિષયનો તિરસ્કાર કરીશું તો ઈશ્વરનો તિરસ્કાર કરો, આસક્તિનો તિરસ્કાર કરીશું તો એ અજ્ઞાનનો કે અવિવેકનો તિરસ્કાર છે. અવિવેકમાં જ મુક્ત થવાની જરૂર છે, બીજા કશામાંથી નહીં. 22મા શ્લોકમાં એ કહે છે, એટલે શંકરાચાર્ય કહે છે નહીં, જ્યારે when my mouth comes close to this, so you don't worry. When that distance is maintained, it seems to be working okay. ઇતશ્ચ નિવર્તયેદ. ઇતશ્ચ એટલે કે આ બીજું પણ એક કારણ છે જેથી મનુષ્ય પોતાના મનને વિષયની આસક્તિમાંથી નિવૃત્ત કરવું જોઈએ, પોતાની ઇન્દ્રિયોને વિષયની આસક્તિમાંથી નિવૃત્ત કરવી જોઈએ. એનું બીજું કારણ ભગવાન 22મા શ્લોકમાં સમજાવે છે. યે હિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનય એવ તે આદ્યંતવन्तઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ. ये ही संस्पर्शजा भोगाः दुःखयोनयः एव ते. ભગવાન કહે છે સંસ્પર્શજા ભોગાः, ભોગ એટલે પેલો ભોગ કે સુખ. સંસ્પર્શજા ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થાય અને જે સુખ જન્મે એ દુઃખનું જ કારણ છે. સુખમાં ભગવાન કહે છે કે સુખ જન્મેલું સુખ દુઃખનું કારણ છે. જન્મ્યા વગરનું સુખ દુઃખનું કારણ નથી, જન્મેલું સુખ દુઃખનું કારણ છે. સંસ્પર્શજા ભોગાઃ. હવે વિષયનો આપણે સંપર્ક કરીએ અને સુખ ક્યારે જન્મે, જયારે વિષયમાં આસક્તિ હોય ત્યારે, નહીં તો ના જન્મે. સુખ હોય જ હોય ધારો કે, તો પછી થોડો અવાજ મોટો કરો, કે ડિસ્ટન્સ ઇઝ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. સંસ્પર્શજા ભોગાઃ, સંસ્પર્શમાંથી જન્મે એનો હશે કે આપણે મને એવો ખ્યાલ છે કે સુખ ક્યાંથી જન્મ્યું, આ વિષય સાથે સંપર્ક કર્યો એમાંથી સુખ જન્મ્યું. ખરેખર તો સુખ છે જ. ક્યાં છે સુખ? તો આત્માનો અંતરનો સ્વભાવ જ છે. અંદરથી ખરેખર સુખને જન્મવાની કોઈ આવશ્યકતા છે જ નહીં, સુખ તો હંમેશા છે જ. તો કેમ જન્મતું નથી? કે વિષયમાં આસક્તિ છે માટે. રાગ દ્વેષ હોવાને કારણે કે વિષયમાં આસક્તિ કે દ્વેષ હોવાને કારણે જે સુખ અંતરમાં અત્યારે છે એ પણ આપણે અનુભવી શકતા નથી. અંતેથી આપણને દુઃખ થતું હોય, એ દુઃખમાંથી મુક્ત થવા માટે આપણે વિષયનો સંપર્ક કરીએ. વિષયમાંથી જે સુખનો અનુભવ થાય છે એ વિષયના સુખનો અનુભવ નથી, આપણે આસક્તિના સુખનો અનુભવ થાય. એવું હોવાને કારણે ભગવાન કહે છે આસક્તિમાંથી જે સુખ જન્મ્યું છે એ ખરેખર દુઃખનું કારણ છે. વિષયમાં સુખ હોય ને જન્મે તો સાંભળે દુઃખનું કારણ હોવું જોઈએ. ધારો કે રૂપ છે, રંગ છે, હવે રૂપ ને રંગના દર્શન કરવું તો છે, એમાં કઈ ખોટું નથી. પણ અમુક રૂપમાંથી મને આનંદ આવે અને અમુક રૂપમાંથી ના આવે, અમુક રંગમાંથી આનંદ આવે, અમુક રંગમાંથી ના આવે. આ બધું ક્યાં? આ બધી મારા મનની કલ્પનાઓ છે. અને ક્યાં તો આનંદ આવવો જોઈએ તો બધામાંથી આનંદ આવવો જોઈએ. મતલબ કશાકમાંથી આનંદ આવે અને કશાકમાંથી આનંદ ના આવે એ બતાવે છે કે કશાકની અંદર આપણે તો એવો અંકિક આરોપ કર્યો છે અને બીજા કશાકમાં નથી કર્યો. એટલે ભાવાર્થ છે કે વિષયમાંથી આનંદ આવે છે એ ખરેખર તો વિષયમાં જે આસક્તિ છે, આપણા મન વડે વિષયમાં રાગ દ્વેષનો જે આરોપ થયો છે એ રાગ દ્વેષમાંથી એ આસક્તિનો આનંદ આવે છે.
પ્રેમ આપણે કરીએ ત્યારે લોકોને પ્રેમ, કોઈને પ્રેમ નથી કરતા, માત્ર આપણે આસક્તિને પ્રેમ કરીએ. આપણાનો અમુક પ્રકારના ખ્યાલ છે કે પ્રેમ લખે ને નિબંધ લખે, મારે એટલી કલ્પના નથી, એટલે બાળકોને કહેવામાં આવે ને મારી કલ્પનાનું પુરુષ કે મારી કલ્પનાની સ્ત્રી કે ભેગી વર્ણન લખે. એવી કલ્પનાને અનુરૂપ કશું દેખાય તરત પ્રેમનો ઉભરો ત્યાં આવે. એ ઉભરો કોને માટે છે? એ સ્ત્રી કે પુરુષ માટે નથી, એ કલ્પના માટે છે. એ વ્યક્તિમાં એ કલ્પના, ધારો કે એમાં પરિવર્તન થાય અથવા મને પછી ખબર પડે કે આ તો હું માનતો તો એવું નથી, તરત પ્રેમ કેમ જતો રહ્યો? એ બતાવે છે કે પ્રેમ એ મનુષ્ય માટે નથી, એ વ્યક્તિ માટે નથી, એ શેના માટે છે? મારી કલ્પના માટે. બધા માણસો પોતાની કલ્પિત દુનિયામાં જ જીવતા હોય છે. પ્રેમે અંદર પોતાને જ કરતા હોય છે. આપણે બહાર પ્રેમ કરું છું, ખરેખર તો મારા પોતાના રાગ દ્વેષને જ પ્રેમ કરતા હોઉં છું. તો તકલીફ એ છે કે રાગ દ્વેષ રોજ બદલાયા કરતા હોય છે. એ પણ સ્થાયી રહેતા હોય તો જ્યાં વાંધો નહીં, રોજ બદલાયા કરે છે. તે આજે ગમે કોઈ માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તોય મને સુખી ન કરી શકે. કોઈ માણસ ગમે તે પ્રયત્ન કરે, જો હું રાગી ને દ્વેષી માણસ હોય, અર્થાત માત્ર મારા મનના તરંગો પર ચાલનાર હોય, કોઈ દુનિયામાં કોઈ માણસ મને સુખી ના કરી શકે. કારણ કે રોજ મારી જરૂરિયાતો બદલાય જ કરવાની છે. પેલો માણસ મારી જરૂરિયાત જાણે ને એ પ્રમાણે કરે તો હજુ બદલાઈ જ ગઈ હોય એટલે પછી વળી પાછું, અને આપણું મગજ એવા પ્રકારનું છે. એટલે આ વસ્તુ વિચારવાની છે, આમાં કશું કરવાનું નથી, આ વિચારવાનું છે કે મને આનંદ શેનો આવ્યો, આ વસ્તુની અંદર છે એ વસ્તુનો આનંદ, આ સ્વાદ શેનો માણવું છે? મસાલાનો સ્વાદ માણવો છે કે શાકનો માણવો છે? આપણે તો મસાલાનો સ્વાદ માણે છે, શાક તો આપણે ચાખતા નથી, એનો સ્વાદ સુધી પહોંચતા જ નથી આપણે. અર્થાત જે શાક વસ્તુ છે એના પર મસાલાનો એક પડ લગાવે ને પછી આપણે ખાઈએ છીએ ને. બધી વસ્તુમાં આપણે કઈ ને કઈ ઉમેરીને કેમ કરવું? એટલે કે દાળ ભાત ખાવ તો રોટલીની અંદર બોલીને દાળ ભાત ખાવા તો ખવાઈ જાય, તો એકલા ના ખાવા તો એટલા માટે. અંતેથી કઈ વસ્તુનો આપણે આનંદ માણીએ છીએ એ જેમને સમજીએ, બસ આ માત્ર આપણે વિચાર કરવા માટે આપે છે, કશું કરવાની જરૂર નથી. એમ બધું બસ કાલથી હું ખાઈશ નહીં સ્વામીજી એવું બધું મને કહેવાનું નહીં, કારણ કે એ પણ એક ખટક છે. શું કરવાનું? મારા જીવનમાં વિચાર કરવાનો છે બસ. દુઃખ થયો ને એ વખતે હે અર્જુન, તમારી આસક્તિના નો નચાવ્યો નાચીશ, એનો કેવો થયો? શેમાંથી સુખ મળે છે? એનું સુખ છે આસક્તિ. જો આસક્તિનો નચાવ્યો તો નાચીશ, દુઃખ થયો ને એ બધે તો તને દુઃખમાં જ પાડવાની છે. અવિવેક ક્યારે પણ સુખ ના આપી શકે. એટલે સુખનો દેખાવ ઉત્પન્ન કરે તો પણ એની હેસિયત કેટલી, ક્યાંથી સુખનો દેખાવ ઉત્પન્ન કરે? પછી એનું સ્વરૂપ બહાર નીકળવાનું જ છે. અંતે તને જણાય છે કે આ દુઃખ જ છે. ખાલી દુઃખ જ સુખના રૂપમાં આવે ને મને મારામાં કંઈક આકર્ષણ ઉત્પન્ન કરતો હતો. અને પછી ભગવાન બીજું ફિલોસોફિકલ રીઝન આપે કે આદ્યંતવંત કૌંતેય, હે અર્જુન આ વસ્તુ ક્ષણિક પણ છે. દુઃખ તો છે જ, અને જોડે જોડે જે કંઈ સુખ મળતું હોય કેવું છે? આદ્યંતવંત. આદિ છે એટલે કે અમુક સમય પહેલા નથી, અંત છે એટલે અમુક વખત પછી પણ નથી. એનો એવો થયો આદિ અને અંત હોવો કોઈ વસ્તુ નથી કે વસ્તુ પહેલા ન હોવી અને પછી પણ ન હોવી, અને મધ્યમાં જ માત્ર હોવી. મધ્યમાં જે વસ્તુ હોય, જે પહેલા ન હોય ને પછી ના હોય અને વચ્ચે દેખાય, સમજવું કે નથી. ત્યાં ક્યાંક કલ્પનાથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે જે પહેલા હતી નહીં અને પછી નથી, વચ્ચે દેખાય. એનો કહી દો એ વસ્તુ સત્ય નથી, એ માત્ર કલ્પનાની છે. ન તે ઈશ્વર રમત એ બુધા હૈ. એ અર્જુન જે બુદ્ધિમાન મનુષ્ય છે એ આવી વસ્તુમાં રમણ કરતો નથી. ભાષ્યમાં સમજાવ્યું છે યેહિ યસ્માત સંસ્પર્શજાઃ વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્યઃ જાતાઃ ભોગાઃ ભુક્તયઃ દુઃખયોનય એવ તે અવિદ્યાકૃતત્વાत् દૃશ્યન્તે હિ આધ્યાત્મિકાદીનિ દુઃખાની તાનિ તન્નિમિત્તાનિ એવ. એટલે કહે છે ये ही એટલે કે યસ્માત, કારણ કે ये સંસ્પર્શજાઃ ભોગાઃ વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્યો જાતાઃ ભોગાઃ.
ભોગા ભુક્તય, ભુક્તિ એટલે કે પેલો આનંદ. વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્ય, વિષય અને ઇન્દ્રિયનો સંસ્પર્શ જ્યારે થાય એમાં જે સુખ જન્મે એ સુખ દુઃખ યોન એવતે, એ ખરેખર દુઃખની યોની એટલે કે કારણ, આ દુઃખનું જ કારણ છે, અર્થાત દુઃખનું જ મૂળ છે. મૂળમાંથી જેમ વૃક્ષ ઉત્પન્ન થાય એમ જીવનનું બધું દુઃખ જે છે આ વિષયના ભોગની પરસંતમાં, વિષયમાંથી વિષયનો આનંદ માણવાનો કે ખોટું નથી, પરંતુ આનંદ માણવા માટે વિષયની પાછળ પડવું કે આનંદ માણવા માટે વિષય પર પરતંત્ર બનવું એ છે ભોગનું દુઃખનું મૂળ. ભગવાને જગત બનાવ્યું છે, બધામાં કઈ આનંદ મૂકેલો હોય અને જે વિષય આપણી પાસે આવે એનો આનંદ માણવાનો આપણે શીખેલો બહુ સારું. આપણે એવું નહીં શીખતા, અમુક જ વિષયનો આનંદ આવે અને બીજાનો ન આવે એવું શીખતા હોવાને કારણે હંમેશા આપણે જે વસ્તુમાં આપણને રાગ હોય આપણે એની પાછળ પડતા હોઈએ અને બીજાનો આપણે તિરસ્કાર કરતા હોઈએ. આપણું આવું વર્તન છે ને, આપણા વર્તનમાં ન્યાય ક્યાં છે? ભગવાને જગત બનાવ્યું પણ છતાં આપણે તો ક્યાં ન્યાય રાખીએ છીએ? આ મને ગમે તું ના ગમે કે ભગવાન એક કૃતિનો આપણે આવકાર્યો અને બીજાનો તિરસ્કાર કર્યો. જે આપણી પાસે આવે એનો આનંદ માણવો એ યોગ્ય છે, પણ અમુક જ વસ્તુ હોય ને આનંદ માણવો અને અમુક ન હોય તો એ બરાબર નથી. અવિદ્યા કૃતત્વાદ, ખરેખર તો અવિદ્યામાંથી સુખ જન્મે. અવિદ્યા અર્થાત આત્માનું સ્વરૂપ પણ ન જાણતા હોઈએ અને વિષયનું સ્વરૂપ પણ ન જાણતા હોઈએ અને આપણે માનીએ જેમ કૂતરો પેલો માનતો હોય કે આ તો મને બહુ હાડકું છે, આવું શું શું કરતો હોય, એકદમ સૂકું હાડકું ચાવ્યા જ કરે કલાકો સુધી, એ શેનો આનંદ માણે છે? એ પોતાના વિરોધીનો પણ જાણતો નથી. અવિદ્યા કૃતત્વાદ, કૂતરાને પેલા હાડકાને ચૂસવામાંથી જે ભોગ મળે છે એ ક્યાંથી મળે છે? અવિદ્યાનો છે, એ ખરેખર હાડકાનો નથી. અર્થાત એ હાડકાના સ્વરૂપને ન જાણવાને કારણે એ માને છે કે એમને સુખ મળી રહ્યું છે. તેમ વિષયનું સ્વરૂપ ન જાણવાને કારણે માણસ માને છે કે મને સુખ મળી રહ્યું છે. એ સુખ ખરેખર કેવું છે? આસક્તિનું સુખ છે. એ ખરેખર કોઈ બીજું સુખ ઉત્પન્ન થયેલું છે. બાકી સુખ તો છે જ. આનંદો બ્રહ્મેથી વિજાનતા, હકીકત તો એ છે કે આનંદ સર્વત્ર છે. ઉત્પન્ન થયેલું જે સુખ છે એ દુઃખનું કારણ છે. ભગવાનને સુખ ઉત્પન્ન થતું જ નથી, સુખ તો હોય જ છે, માત્ર અભિવ્યક્ત થાય. પેલા આસક્તિનું પડ આવે એટલે જતું રહે, આસક્તિ જતી રહે એટલે સુખ ઉત્પન્ન થાય. અહીં ચર્ચા ખૂબ આપણે કર્યા જ કરતા હોઈએ છીએ. જે સુખ આપણે મળતું હોય છે ખરેખર પેલી તૃષ્ણા કે તૃષ્ણા એ ઈચ્છા, જે પ્રબળ ઈચ્છા હોય એની નિવૃત્તિનું સુખ હોય છે. ખરેખર વસ્તુની પ્રાપ્તિનું સુખ હોતું નથી. આપણે ધારી વસ્તુ, મારું ધાર્યું થયું એટલે આનંદ કેમ આવે છે? તો ધાર્યું જતું રહ્યું એટલા માટે આનંદ આવે. મારું ધાર્યું કરું અને એ થયું એટલે આનંદ આવ્યો. એ શેનો આનંદ આવ્યો? તો પેલું ધારવાનું જતું રહ્યું એટલે આનંદ આવ્યો. ધારતો હોઉં ત્યાં સુધી ટેન્શન હોય મનની અંદર, એ ધારવાનું બંધ થઈ ગયું તો માત્ર ટેન્શન મુક્ત થયું મન, ત્યારે એનો આનંદ આવતો હોય. અને જે સુખ આપણે મળતું હોય છે તે કૃષ્ણની નિવૃત્તિનું સુખ મળતું હોય છે, નહીં કે વિષયની પ્રાપ્તિનું. દૃષ્યંતે આધ્યાત્મિકાદિની દુઃખાની તન્નિમિત્તાની એવા બધા લોકો જાણે છે કે જેમાં આધિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવ જે કે દુઃખો આવે એ બધા છે વડે આ વિષયના સુખમાંથી જ આવતા હોય છે. આવું કેવું છે? આવું તો કેવું કહી શકો? આ વિષયની બહુ ચર્ચા આપણા શાસ્ત્રોમાં થયેલી જ છે. યોગ શાસ્ત્રમાં પણ કહે છે પરિણામ પાપ સંસ્કાર દુઃખ ગુણવૃત્તિ વિરોધાશ્ચ દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. જે મનુષ્ય વિવેકી છે, અર્થાત જે વિવેક કરી શકે છે, જે આ વસ્તુનો વિચાર કરે છે, એ લોકોને તો જોઈએ કે સમજ સતત દુઃખ જ છે. આમાં વિષયમાંથી વિષયના સુખનું નહીં પરંતુ વિષયની આસક્તિનું જે સુખ છે એ તો સર્વ રીતે દુઃખ જ ઉત્પન્ન કરાવે છે. સમજી લો કે જ્ઞાની પુરુષ પણ વિષયનો આનંદ માણતો હોય છે, પણ એ કેવો આનંદ માણે? વિષયમાં જે વસ્તુ રહેલી છે એનો આનંદ માણતો હોય. આ જ્ઞાની પુરુષ એ વિષયનો આનંદ નથી માણતો, વિષયમાં જે આસક્તિ છે એનો આનંદ માણે છે. એટલે ભગવાન અત્યારે જેને દુઃખની યોની કહે છે એ કોને દુઃખની યોની કહે છે? વિષયમાં જે આસક્તિ છે એ આસક્તિનો જે આનંદ છે એ ખરેખર દુઃખનું મૂળ છે. પરિણામ તાપ અને સંસ્કાર ત્રણેય રીતે પરિણામ શું આવે છે? ધારો કે વિષયમાં આસક્તિ હોય અને આપણો વિષય ભોગવીએ, એના પરિણામ આપણને સુખ જન્મે, બરોબર છે. એનું શું પરિણામ આવે છે? સુખનો અનુભવ તો જતો રહ્યો, પરંતુ આપણા મનમાં એક સંસ્કાર છોડીને જાય. એ વિષય આપણે ગમ્યો હોય, એને આનંદ આપ્યો હોય તો કેવો સંસ્કાર છોડીને જાય?
એને વળી વધારે ભોગવવાનો સંસ્કાર છોડે. આપણામાં સ્પૃહા ઉત્પન્ન કરે. ન જાતુ કામ કામાનામ ઉપભોગે સામને જોઈએ. કોઈ રીતે લાકડા હોમવાથી અગ્નિ જેમ ન શમે તે રીતે આસક્તિને તૃપ્ત કરવાથી આસક્તિ ક્યારેય શમતી નથી. આસક્તિ વધતી હોય. આપણી જરૂરિયાતને પૂરી કરવા આપણે કંઈ કરતા હોય તો જરૂરિયાત પૂરી થાય. આસક્તિ વસ્તુ કેવી છે જેનું કોઈ એક અંત જ નથી. આવૃતમ જ્ઞાન મેં તેન જ્ઞાનનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતે પુષ્પુરેણ અનલેન છે. આ કામ કે આસક્તિ કેવી છે? પુષ્પુર અનલ, જેને પૂરી ન શકાય એવો એક અગ્નિ છે. એટલે ઈચ્છા પૂરી થાય પણ આસક્તિ નથી જતી હોતી. આસક્તિ વધતી હોય છે. જેમ આ માણસને સુખ આપતા જઈએ તેમ તેમ એને સુખની ઈચ્છા વધતી હોય છે. આપણા મનને જેમ જેમ આપણે સુખ આપતા જઈએ વિષયોનો તેમ તેમ એ સુખની ઈચ્છા વધે છે, ઘટતી નથી. સંતોષ થતો જ નથી ને. સુખની આપણી માંગણી ક્યારે ઊંચી થઈ છે? કેટલું મળ્યું આપણને વિચાર કરો, કેટલું મળ્યું. અંતો એ મનનું ક્યારે કેમ સંતોષ નહીં થતો હોય? ખરેખર તો એની માંગણી કે સ્પૃહા વધતી જાય છે. અર્થાત આ વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એનું પરિણામ શું આવે છે? એક તો એ કે આપણી તૃષ્ણા વધે છે, ઘટતી નથી. તો વિચાર કરો, આજના જમાનાની અંદર કેટલા નવા નવા વિષયો શોધાય છે ને. વિષયો એ જ કહે છે કે ભોગાભ્યાસમનું વિવર્ધન્તે રાગા કૌશલાની તે ઇન્દ્રિયાણા. યોગશાસ્ત્રમાં ત્યાં ભાષ્યકાર સમજાવે છે. કારણ કે ભોગાભ્યાસમનું ભોગનો જયારે અભ્યાસ થાય ત્યારે અહીં પછી શું થાય છે? વિવર્ધન્તે રાગા, એના પ્રત્યે રાગ વધે. આજે લાડુ ખાધા, આનંદ આવ્યો એટલે 15 દિવસ પછી વિચાર થાય કે લાડુ ફરી મળે સારું. એમ કરીને વસ્તુમાં એક સુખનો સંસ્કાર પડ્યો હોય એને કારણે એમાં રાગ વધે, અથવા તો વિષયોમાંથી વધારે સુખ મેળવવાનો રાગ વધવાનો છે. પછી શું? કૌશલાની ઇન્દ્રિયાણા, પણ એના એ લાડુમાં આનંદ ના આવે. પછી નર્યા ગોળ નહીં, ગોળને ખાંડ ભેગું કરો, પછી નવી નવી વસ્તુ શોધી આવે. ભાઈ ઢોકા તો કે સારા બરાબર છે, પછી ઢોકામાં કંઈક પછી 2 3 કઈ નવા નવા પડ કરો. એકની એક જ વસ્તુનો કેટલો આડંબર. ફરવા તો ખાવા આપે ને પછી એની વચ્ચે આમ ભરો ને એને બધું આમ કરો, કેટલું આડંબર. કારણ શું છે? હવે એકના એક ફરવામાં શું આનંદ આવે? અંતેથી છેવટે આપણે ઇન્દ્રિયોની કુશળતા વધતી જાય છે. અંતેથી એની વસ્તુ આપણને આનંદ આપી શકતી નથી, પરંતુ ધીમે ધીમે એને વધારે આડંબર કરવામાં, નવી નવી વસ્તુ શોધવામાં. એટલે કપડાં તો એના જ છે, પણ નવી ડિઝાઇનો, નવી સાડીઓ, નવા પ્રકારના પોત નવું નીકળે આજકાલ. કેમ? એક ને એક વસ્તુમાં શું આનંદ આવે? રોજ રોજ સ્પર્શેન્દ્રિયોનો આનંદ. આમ નવી નવી વાનગીઓ. હવે બરોબર છે કે માણસમાં એક સર્જન શક્તિ છે, એ ફળદ્રુપ સર્જન શક્તિને પણ એક ક્ષેત્ર મળવું છે, પણ એને કારણે આપણે ફસાતા હોય તો શું કરવાનું? આ લોકો દર 6 મહિને નવી નવી ફેશનો કાઢીને આપણો ખર્ચો જ કરે. છેવટે લોકોના જમા કબાડમાં જોવો તો ઢગલા કરવા, પેલું આઉટડેટેડ જૂનું થઈ ગયું. ઘરેણા સુદ્ધા જૂના કોઈ ના પહેરે. આનંદ સોનું પહેરવાનો છે, શું પહેરવાનો આનંદ છે? ડિઝાઇન કરવાનો કશું કરવાનો જેનો હોય. ટૂંકમાં આ બધું જાણવાની જરૂર છે ને. તો તમારે કશાય જાણવાની જરૂર કાંઈ, તમે તો બધા પાર ઉતરી ગયા. જેને જાણવાની જરૂર છે તો આમાં છે નહીં. પણ વસ્તુ એવી છે કે એવી માણસ દુનિયામાં કેવો વ્યવહાર ચાલે છે, આ જાતનો માણસનો સ્વભાવ છે કે જેમ જેમ એ ભોગ ભોગવે તેમ તેમ એની તૃષ્ણાઓ વધતી જાય, અને જેમ જેમ ભોગ ભોગવે તેમ વૈવિધ્યની એની જે ઈચ્છા છે એ પણ જાણે ઉત્તેજિત થાય. આ ઉત્તેજના પણ વધે અને વૈવિધ્યની ઈચ્છા પણ વધે. એમ હોવાને કારણે બસ આ દુનિયાના જે લોકોને ધંધો પૈસા કમાવા છે એ માણસના આ સ્વભાવનો પૂરેપૂરો લાભ લેતા હોય તો એકનો એક જ પેલો માવો, અને 50 રૂપિયામાં આવે આઈસ્ક્રીમ, 175 ફ્લેવરમાં એક ને એક જ વસ્તુ, બસ એની જુદી જુદી. એકનો એક જ માવો, પેંડો કહો, બરફી કહો, જે કહો તે એક ને એક જ વસ્તુ છે અંદર. અને છતાં આપણે કાંઈ બરફી છે, ફલાણી બરફી, આ ફલાણો પેંડો, રામપુરી, જનકપુરી, અયોધ્યાપુરી, નામો બધું જુદા હતા. આપણે તો જુદા પહેલા છે. આપણને શું થયું કે આ જનકપુરી પેંડો પેલા મીઠી ના કરતા જુદો છે, કઈ અવધપુરી. આપણને કેવો ખ્યાલ ઉત્પન્ન કરે કે આ પેંડો પેલા કરતા જુદો છે, બસ. એટલે મને થયું કે નવી વેરાયટી છે. આમ વેરાયટીનો આનંદ. આ શું બનાવ્યું તો કે વેરાયટી બનાવ્યું છે.
એનો આનંદ લેવામાં કંઈ વાંધો નથી. હું નથી કહેતો કે આપણે વસ્તુનો આનંદ ના માણવો, પણ એના વગર આનંદ ન આવે એ જ દુઃખ છે. પછી વરાયટી ન મળે અને પછી આનંદ ના આવ્યો તો એનો અર્થ એ દુઃખ થયું. એટલે આ જે તૃષ્ણા આપણી વધી, ઇન્દ્રિયની કુશળતા વધી, ખાવામાં પણ કેટલી બધી કુશળતા વધતી જાય છે આપણી. જાત જાતના ભોજનો વધતા જાય, જાત જાતની વાનગીઓ આવતી જાય, એની ખાવાની પદ્ધતિ જુદી છે. એવું ડિનર, ટીવી ડિનર, ફલાણું ડિનર એટલે જુદી રીતે ખાવાનું કરીએ કે બધા ડાઇનિંગ ટેબલ આખો દર મજા ના આવે. આમ ટીવી જોતા ખાઈએ, કંઈ ચાલતા ચાલતા ખાઈએ, લોકો બધી રીતે ખાતા હોય, કારમાં જવાતા ખાઈએ, જુદી રીતનો આનંદ. કેવું મગજનું માણસનું મગજ છે અને કેવું લોકોનો પૂરેપૂરો લાભ કેવો ઉઠાવે છે. જોવાની વસ્તુ છે. બહુ બુદ્ધિશાળી, બહુ કુશળ લોકો છે દુનિયામાં. ધંધો કરવા માટે થોડી કુશળતા છે, બાકી પૈસા કમાવા માટે લોકોને કંઈ જોતું જ નથી. એમને આટલી જ કુશળતા છે કે કેમ આનો લાભ લેવો. પરિણામ આવું છે. આમ પરિણામમાં દુઃખ છે કે આપણો રાગ વધે છે અને જોડે જોડે આપણી કુશળતા વધે છે, આપણી જરૂરિયાતો વધે છે, આપણું પરિશ્રમ વધે છે. એટલે કંઈ મફત તો નથી જ મળતું. વધારે વસ્તુઓ પ્રાપ્ત કરવી પડે, વધારે કમાવવું પડે, એનું ઉત્પન્ન કરવા વધારે શ્રમ કરવો પડે. અને તેમ અત્યારે લોકોને સમય નથી મળતો. અમેરિકામાં તો કોઈને સમય નથી. અરે આટલું આટલું ધન સંપત્તિ આટલું કેમ તમને, એને કશું સમય નથી મળતો. પતિ પત્ની બંને કામ કરતા હોય અને ત્યાં તો અઠવાડિયામાં 2 રજા હોય તોય પણ, અને છતાંય પણ એટલી જરૂરિયાતો વધારે મૂકી છે. અનાથ માણસો પહેલા ગયા 55, 60, 65માં ત્યારે એક અપાર્ટમેન્ટ, બહુ સુખી લોકો હતા. એક અપાર્ટમેન્ટમાં કે ફ્લેટમાં 3 મિત્રો રહીને આનંદ કરતા હતા. હવે એક ઘર 4 બેડરૂમનું મકાન, ખાલી પતિ પત્નીને 2 બાળકો જેમાં હોય અને તોય કઈ નિરાંત જ નથી. કારણ કે એટલી જરૂરિયાતો વધારી છે. આવું તો હોવું જ જોઈએ ને, આમ તો હોવું જ જોઈએ ને, આવી કાર તો હોવી જ જોઈએ ને, 2 આટલા વર્ષો બદલાવી જ જોઈએ ને, આવું ઘર તો હોવું જ જોઈએ ને, એર કન્ડિશન તો જોઈએ જ ને, ફલાણું તો જોઈએ જ ને. એમ કરીને જરૂરિયાતો વધતી જ જાય. ભલો માણસ થાકી જાય. બધા લોકો વિચારો હિન્દુસ્તાન આવીને થોડા ગુજરાતમાં અહીંયા સારું છે, ત્યાં તો લોકો થાકેલા જ હોય છે બધા. આપણે ત્યાં સ્વર્ગ છે. સ્વર્ગમાં જઈને માણસ એવો ફસાય છે કે એમાંથી છોડાય નહીં અને કશું ના થાય. સ્વર્ગ છે જેનો લાભ લેતા આવડતો, એનો આનંદ માણતા આવડતો, આખી દુનિયા સ્વર્ગ છે. પરંતુ આપણે મનની અંદર આ વસ્તુ હોવાને કારણે કેવા લોકો ફસાતા હોય છે. એટલે પરિણામે શું છે? વિષયોનો ઇન્દ્રિય સાથે સંપર્ક થઈને જે ભોગ જન્મે એના પરિણામમાં શું છે? દુઃખ છે. કારણ કે આસક્તિ વધે, રાગ વધે, તૃષ્ણા વધે, જરૂરિયાત વધે અને પરિશ્રમ પણ વધે, ચિંતા વધે. પરિણામ તાપ, સંતાપ વધે જ ને. પછી પરિશ્રમ કરવો પડે, ચિંતાઓ કરવી પડે, નવું સર્જવાની વગેરે. તેથી એ પછી બધું વસ્તુ સાચવવાની, ઉત્પન્ન કરે, બધી સંતાપ પણ વધવાનો. અને પાછા સંસ્કાર, પરિણામ તાપ અને સંસ્કાર. આગળ કહ્યું તે પ્રમાણે કામમાંથી ક્રોધ જન્મે, ક્રોધમાંથી લોભ જન્મે, અને તેથી આ ક્રોધ નું લોભના સંસ્કારો પણ જન્મ્યા કરે. બધી જ રીતે આ વિષયમાંથી પ્રાપ્ત વસ્તુ શું છે? દુઃખ જેવું સર્વ રીતે આ દુઃખનું જ કારણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત
अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी विन्दत्यात्मनि यत्सुखम् सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। यही संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते हि अस्मात् ये संस्पर्शजाः विषयेन्द्रिय संस्पर्शेभ्यो जाताः भोगाः दुःखयोनय एव ते अविद्याकृतत्वात् शंकराचार्य समझावे છે કે જે ભોગ અર્થાત ભુક્તિ એટલે કે એક પ્રકારનો આનંદ ઇન્દ્રિયના સ્તરે પ્રાપ્ત થતો આનંદ જે વિષયોના સંપર્કમાં જન્મ્યો છે એ ખરેખર તો દુઃખનું જ કારણ છે। એવું નથી કહેવા માંગતો કે સુખ એ દુઃખનું કારણ છે, એવું કોઈ કહે કે એવું વિરુદ્ધ દેખાય છે ને। એક તો આપણે વિષયનો ભોગ કરી સુખ જન્મે તે દુઃખનું કારણ કેમ કહેવાય? સ્વામી સુખ જન્મે એ જ દુઃખનું કારણ છે? તો સુખ એ દુઃખનું કારણ નથી, સુખ જેને કારણે જન્મે છે એ દુઃખનું કારણ છે। એટલે વિષયનો ઇન્દ્રિય સાથે સંપર્ક થાય અને જે સુખ જન્મે એ સુખ દુઃખનું કારણ છે નથી કહેવા માંગતા, પણ જે કારણ એ સુખ જન્મ્યું એ કારણ દુઃખનું કારણ છે। 18મા અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે સુખ જે જન્મે છે એના 3 કારણ હોઈ શકે। બધું જેમ 3 વસ્તુ હોય, સાત્વિક, રાજસ અને તામસ। यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखम सात्विकम प्रोक्तम आत्मबुद्धि प्रसादयम्। आत्मबुद्धि प्रसादयम् आत्मानी बुद्धि के आत्माना ज्ञान में જે પ્રસન્નતા જન્મે છે એ સાત્વિક સુખ છે। यत्तदग्रे विषमिव પ્રારંભમાં ખૂબ પ્રયત્ન માંગી લેતો હોવાને કારણે વિષ સમાન ભગવાન એ કહી રહ્યા છે આ સાત્વિક સુખ જે છે એ છે તો સ્થાયી સુખ, અને છતાં પ્રારંભમાં અત્યંત કઠિન એટલા માટે છે કે આ મનનો બહિર્મુખ સ્વભાવ હોવાને કારણે એને વિષયોના આકર્ષણમાંથી વાળીને અંતર્મુખ બનાવવા ખૂબ પ્રયત્નની જરૂર છે। અને માટે યત્તદગ્રે વિષમિવ પ્રારંભમાં જે વિષ સમાન લાગે, બહુ કડવું લાગે। દવા પણ આપણે તો પ્રારંભમાં વિષ સમાન લાગે, કડવી લાગે, પણ એનું પરિણામ આપણે વ્યાધિમાંથી મુક્ત કરવાનું જેમ હોય તે જ રીતે આ સાત્વિક સુખ અર્થાત જે આત્મબુદ્ધિ પ્રસાદયમ આત્માનું જ્ઞાન જે છે એનો પ્રસાદ કે એની પ્રસન્નતા છે એ સુખ જે છે એ જે સાત્વિક સુખ છે। કારણ કે ભલે પ્રારંભમાં એ કડવું લાગતું હોય, અર્થાત અમુક એ પ્રયત્ન માંગી લેતો હોવાને કારણે પ્રારંભમાં કડવું હોય, આમ બીજી વસ્તુનો ત્યાગ કરવાનો એટલે કડવું તો લાગે જ, અને પ્રયત્ન કરી કરીને મનને આપણે અંતર્મુખ બનાવવાનું પણ ખૂબ કડવું લાગે, પણ એનું પરિણામ છે અત્યંત મીઠું હોય છે। આ સાત્વિક સુખ એવું હોય છે જે પરિણામે અમૃત સમાન હોય। ત્યારે વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્કૃતમ। વિષય અને ઇન્દ્રિયના સંયોગમાંથી જે સુખ જન્મે એ પ્રારંભમાં અમૃત સમાન લાગે। હમણાં આપણે ગમતી વસ્તુ મળે અને જે આનંદ આવતો હોય એ પ્રારંભમાં અમૃત સમાન છે, પરિણામે વિષમિવ પરનું પરિણામમાં એ વિષ સમાન છે। એવું કારણ શું? એ સુખ વિષ સમાન નથી। સુખ જન્મ્યું શેમાંથી? તો કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગમાંથી જન્મ્યું। એમાંય વાંધો નથી, વિષય અને ઇન્દ્રિયના સંયોગમાંથી સુખ જન્મે એમાંય વાંધો નથી, પરંતુ આપણે વિષયની આસક્તિ હોય, અર્થાત આપણે સુખ માટે વિષયની પાછળ ભમતા હોઈએ, આમ સુખ માટે વિષયનો સંપર્ક કરતા હોઈએ તો જ એ જે સુખ જન્મે એ દુઃખનું કારણ છે।
એટલે કે આમ ભલે આપણી પાસે વિષય આવે અને આપણે એનો આનંદ માણતા હોઈએ તો કઈ વાંધો નથી, પરંતુ વિષયોની આસક્તિમાં જે સુખ જન્મતો, વિષયની આસક્તિને કારણે આપણે વિષયનો સંપર્ક કરીએ, જો આ વસ્તુ બરોબર ન સમજવાને કારણે ખૂબ એમાંથી ગેરસમજ જન્મતી હોય છે. ભગવાન આપણને ધારો કે જે કંઈ આપતો હોય જીવનની અંદર, એના સંપર્કમાંથી સુખ જન્મતું હોય એમાં કંઈ ખોટું નહીં, કારણ કે બધી વસ્તુમાં છેવડે ઈશ્વર રહેલો છે. એ વસ્તુમાં રહેલા એ તત્વનો આપણે સ્પર્શ કરીને જો આપણો આનંદ થતો હોય તો એ આનંદ સાત્વિક જ છે. એ વસ્તુના કઈ જે વસ્તુ છે એના કયા અંશ સાથે આપણો સંપર્ક થાય છે, પ્રત્યેક વસ્તુની અંદર એ જ પરમાત્મા હોવાને કારણે એનો સંપર્ક થતો હોય, એનું સુખ હોય તો સાત્વિક છે. વિષયના નામ રૂપ સાથે સંપર્ક હોય તો કે રજોગુણનો સંપર્ક, વિષય દ્વેષનો સંબંધ હોય તમોગુણનો સંપર્ક. વિષયમાં આસક્તિ કોને માટે હોય? હંમેશા નામ રૂપને માટે આસક્તિ હોય. ત્યારે તત્વો માટે આસક્તિ ના હોય, ત્યાં પ્રેમ હોય. એટલે વિષયની અંદર જે આસક્તિ છે, એના નામરૂપ માટે જે આસક્તિ છે, એનું જે વ્યસન છે, હંમેશા વિષયોનું જે સુખ છે એ વિષયો પર આપણે આધારિત રહેતા જ હોઈએ તો આપણને ધીમે ધીમે પરતંત્ર જ બનાવે કરે, કારણ કે એક પ્રકારનું વ્યસન થઈ જાય, પછી એના વગર ચાલે જ નહીં. આ પ્રકારનો જે વિષય સાથેનો સંબંધ છે એને આસક્તિ કહેવામાં આવે છે. તો એ કયા પ્રકારનું સુખ છે? રજોગુણમાંથી જન્મેલું સુખ. આપણી વસ્તુ આવે, ભગવાને આપેલો પ્રસાદ છે એમ કરીને આનંદ માણીએ, એ કેવું સુખ છે? સાત્વિક સુખ. એ સુખ બંધન કરનારું નથી. પણ હું વિષયની પાછળ દોડવું, વિષયની આસક્તિનો આનંદ છે, એ વિષયનો આનંદ નથી, એ વિષયની આસક્તિનો આનંદ છે. વિષય ભગવાને આપ્યો મળે પ્રસાદનો આનંદ હોય તો સાત્વિક આનંદ છે. આપણે ભલે એક જ લાડુ ખાતા હોઈએ અને આનંદ જન્મતો હોય, છતાંય લાડુ સાથે આપણો કયા પ્રકારનો સંપર્ક છે એ અગત્યનું છે. લાડુ સાથે એવો સંપર્ક છે કે આ ભગવાન આપેલો પ્રસાદ છે અને તે પ્રસાદનો આનંદ છે કે વાહ ભાઈ લાડુ કેવો ગળ્યો છે અને તેથી આપણી ઇન્દ્રિયમાં કેવી ઝણઝણાટ એક ઉત્પન્ન કરે છે, એમ કરીને એમ એ ભોગ્ય વિષય છે માટેનો આનંદ છે. તો એક આસક્તિનો આનંદ હોય અને બીજો પ્રસાદનો આનંદ હોય. એટલે ઈચ્છાવાસ્તે ઉપનિષદ કહે છે તેને ત્યક્તેન ભુંજીથા. ભલે એ જગતના વિષયનો ભોગવો આનંદ માણો, ત્યક્તેના સાથ આસક્તિના ત્યાગથી એ વસ્તુનો આનંદ માણવો જોઈએ. તો એ આપણને સાત્વિક આનંદ આવે, આસક્તિથી પ્રેરાયેલા મનને જે આનંદ આવે એ પેલો રજોગુણનો આનંદ છે. એ આપણે વધારે એને પરતંત્ર બનાવે, વધારે આપણને તેથી ધીમે ધીમે એનું વ્યસન ઉત્પન્ન થાય અને એ આનંદ જે છે એ અંતમાં દુઃખ જન્મવાનો. કારણ કે એક સમય એવો આવે જ્યારે એ વિષય આપણે આનંદ આપવા શક્તિમાં ન બને, આપણી તૃષ્ણામાં વધારો થતો હોય છે. તો વિષયની તૃષ્ણાનો જે આનંદ છે એ તૃષ્ણાને વધારે છે, એ વ્યસનને વધારે છે, એ પરતંત્રતાને વધારે છે. અને ભલે અત્યારે આપણે અમૃત જેવું જણાતું હોય, એના પરિણામે આ બધો સંતાપ વધતો હોવાને કારણે થોડે દુઃખ જ જન્માવે છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. આમ ભોગોને આપણે ભોગવતા હોઈએ, ખરેખર ભોગવો આપણને ભોગવતા જે રીતે કે આપણામાં વધારે તૃષ્ણા ઉત્પન્ન કરતા હોય છે. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. તમારી તૃષ્ણા જીર્ણ થઈ જાય, અમે જીર્ણ થઈ ગયા, તમારી તૃષ્ણા જીર્ણ ન થઈ. અને તેથી જે સુખ આપણા મનમાં તૃષ્ણા કે સ્પૃહા જન્માવનારું હોય એ સુખ બંધન કરનારું છે. અને જે સુખ આપણામાં તૃષ્ણા કે સ્પૃહા ન જન્માવે, પ્રસન્નતા કે પ્રસાદ બુદ્ધિ જન્માવે, એ કેવું સુખ છે? સાત્વિક સુખ છે. એટલે આ શ્લોકમાંથી એવું જ જાણે કે અર્થ નીકળતો હોય કે આપણે વિષયોનો સંપર્ક કરવો જ ન જોઈએ. વિષયમાં કોઈ પ્રકારનો આનંદ છે એની માટે એનો સંપર્ક ન કરવો જોઈએ કે એનો આનંદનો તિરસ્કાર કરવો જોઈએ. ખરેખર એવો અર્થ ન કરવો જોઈએ. કોઈ તિરસ્કાર ન હોવો જોઈએ. દરેકમાં આનંદ આપવાની શક્તિ રહેલી છે. કારણ કે અસ્થિ, ભાતિ અને પ્રિયમ એ જે તત્વ છે એ પ્રત્યેક સ્થળે છે. એ અસ્થિ, ભાતિ એ પ્રિય તત્વનો જેટલે અંશે સંપર્ક હોય એટલે અંશે આપણો સાત્વિક આનંદ હોય. એનો સંપર્ક ઐક્યનો હોય તો ત્રિગુણાતીત આનંદ છે. પરંતુ એની સાથેનો જેટલો સંપર્ક હોય એટલો આનંદ સાત્વિક છે. અને તેથી દરેકમાં ઈશ્વરના દર્શન કરવા કે દરેક ઈશ્વર આપેલો પ્રસાદ છે, દરેક વસ્તુ અને એ રીતે એને માણવું,
એ કેવો આનંદ છે? એ રજોગુણનો આનંદ નથી, એ સત્વનો આનંદ છે. જરા ભોગ્ય વિષય છે, મને ગમે છે માટે મને આનંદ આવે છે, મને અનુકૂળ છે માટે આનંદ આવે. એ આનંદ અનુકૂળતાનો છે, એ પેલા વિષયનો પણ નથી. આપણને આનંદ આવતો હોય છે એ શેનો આનંદ છે? એટલે આસક્તિનો આનંદ છે. વિષય પ્રત્યે આસક્તિ હોવાના કારણે તમે વિચાર કરો, કોઈ માણસ મને ખૂબ ગમતું હોય, મારો મિત્ર હોય, ખૂબ મને પ્રેમ હોય અને મળે એટલે આનંદ આવે. ધારો કોઈ કડવો અનુભવ થયો અને આપણો પ્રેમ જતો રહ્યો, ધારો કંઈક થયું અને પછી શું થાય? પછી એને જોઈને આપણને દ્વેષ જન્મતો હોય છે. એટલે પહેલા જે આનંદ આવતો હતો એ આ માણસ વ્યક્તિનો આનંદ નહોતો, એમાં રહેલી આસક્તિનો આનંદ હતો. હવે જે થયું એ જ પ્રત્યે દ્વેષ થઈ થયો કે આનંદ જે આવે છે એ દુઃખ. દુઃખ કઈ વસ્તુ જન્માવે? તે આસક્તિ દુઃખ જન્માવે. એટલે વિષયોમાં કઈ ખોટું નથી, વિષયમાંથી આનંદ જન્મે એમાં પણ ખોટું નથી. માત્ર વિષયો પ્રત્યે આસક્તિ જે છે એ વસ્તુ એ રજોગુણી હોવાના કારણે એ દુઃખનું કારણ છે. એટલે શંકરાચાર્ય ઉદ્દશ્યંતે આધ્યાત્મિકાદિ દુઃખાની તન્નિમિત્તાની આધિ વ્યાધિ ઉપાધિ આ બધું આ વિષયના એટલે કે વિષયની આસક્તિમાં જન્મતું હોય. વિષયનું સુખ આપણે નહીં કહીએ, શું કહીશું? વિષયની આસક્તિ કે વિષયનું વ્યસન. તો ભગવાન આપણને વિષયોના વ્યસનમાંથી મુક્ત થવાનું કહે છે. જેનું કોઈ વ્યસન ના હોવું જોઈએ. ચા પીવાથી કોઈ ગુનો થઈ જતો નથી, વ્યસન એ મુશ્કેલ છે. તો સ્વામી પછી દારૂ પીવું તો વાંધો નહીં, વ્યસન ના હોય તો. પણ એમાં પછી નિષિદ્ધ એમાં પણ આવતો હોય છે અવર્જનીય વિષય. શાસ્ત્રએ જે વસ્તુનું વર્જન કર્યું છે એ તો આપણા જીવનમાં ન જવું છે, તો કે એની અસર એવી થતી હોય છે કે આપણે ખબર ના પડે અને આપણે એના કેવા બંધાણી બની જતા હોય છે. માટે જેનો નિષેધ કરવામાં આવે છે એનું રિસ્ક લેવાની જરૂર નથી, પણ જેનો નિષેધ નથી કરવામાં આવ્યો એનો પણ સંબંધ કેવો હોવો જોઈએ? તો કે વ્યસનનો સંબંધ ના હોવો જોઈએ. એટલે ખરેખર આ વ્યસન એટલે પરતંત્રતા. સર્વમ પરવસમ દુઃખમ. જ્યાં પરવસતા છે ત્યાં દુઃખ છે. અને આ રીતે આસક્તિ કે રાગ દ્વેષ આપણને પરવશ બનાવતા હોવાના કારણે એ દુઃખનું કારણ છે. બધું આદિ વ્યાધિ બધી વસ્તુ શંકરાચાર્ય કે આ બધું આમાંથી જ જન્મ છે. એટલે ભોગે રોગ ભય માણસ ભોગ ને રત હોય એમ છે રોગમાં રોગથી પીડાવાનો. શારીરિક રોગ થાય અને શરીરના રોગ અને બધા સમજાવે પણ છે અન્યત્ર કે જેમ જેમ વિષયનું વ્યસન વધતું જાય તેમને વિષયનું ચિંતન વધ્યા કરે. આ માણસ જયારે વિષયોનું વિષય ભોગનું ચિંતન કર્યા કરતો હોય ત્યારે ધીમે 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 એની જે શક્તિઓ છે નબળી પડતી જ જવાની. કારણ કે આવા ખૂબ વસ્તુનું ચિંતન કરતા હોઈએ એટલે આપણા જે માનસિક શક્તિ કે વાઇટાલિટી એનો પણ ક્ષય થવાનો. એનું ધર્મ, તેજ, પ્રજ્ઞા આ બધી વસ્તુનો ક્ષય થતો હોય છે. એમ કરીને આંતરિક આપણે જે આપણી શક્તિઓ ક્ષીણ થાય ત્યારે વ્યાધિ થાય ને. અને ત્યારે આધિ એટલે આપણી માનસિક પરિસ્થિતિ પણ એવી થઈ જાય, આપણું મન નમવું પડી જાય, બધી વસ્તુનું દુઃખ થયા કરે આપણે. આમ ભોગથી શરીરથી નબળા થઈ જઈએ, મનથી નબળા થઈ જઈએ, અને શરીર નબળા થાય એટલે વ્યાધિ આવે, મનની નબળા થાય એટલે આધિ આવે, ઉપાધિ આવે. આમ આધિ વ્યાધિ ઉપાધિ આ બધા દુઃખો છેવટે શેમાંથી જન્મે છે? આંતરિક નિર્બળતામાંથી, કે આપણી શક્તિઓ ક્ષીણ થઈ ગયો છે એટલા માટે. એ શક્તિઓ કોણ ક્ષીણ કરે છે? મનની અંદરના પેલા આસક્તિ. એ બધી શક્તિ હરી લે છે આપણે, કારણ કે સતત વિષયનું ચિંતન કેમ મેળવવો, કેમ ભોગવવો, શું કરવું, શું નહીં કરવું. અને પછી માણસ વિષયને મેળવવા માટે પછી બીજો માર્ગ પણ ગ્રહણ કરે. ધારો કે આપણને સદાચારના કે ધર્મના માર્ગ વસ્તુ પ્રાપ્ત ન થતી હોય તો વિષયને પરતંત્ર બન્યા હોય ત્યારે ધીમે ધીમે એ કામમાંથી ક્રોધ જન્મે, એમાંથી લોભ જન્મે, એમાંથી અધર્મ જન્મે, એમાંથી પાપ જન્મે, એવું જન્મવાનું થાય છે. એવું કે શરૂઆતમાં બધું મને જે જોઈએ બધું મળી રહેતું હોય, પણ જેમ જેમ મારી તૃષ્ણા વધતી જાય તેમ તેમ પછી એવો એક સમય આવે કે જે વસ્તુ મને મળે છે પૂરતી નથી અને માટે મારી ઈચ્છા પૂરી કરવા માટે કદાચ મારે એવો અધર્મનો માર્ગ પણ ગ્રહણ કરવો પડે. એને કારણે પછી મનમાં સંઘર્ષ એટલે પેલી આધિ જન્મે. વ્યાધિ એટલે શારીરિક રોગ અને આધિ એટલે માનસિક. એટલે જ આધ્યાત્મિક આદિની. અને પછી તો બધા દેવતાઓ બધાનો ખોફ આપણે કરી લઈએ, કારણ કે જયારે અધર્મ કરતા હોઈએ ત્યારે દૈવ પણ આપણા પર ઉઠે એટલે એવું થાય. એમ કે આદિ દૈવિક, આમ આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક આ બધા દુઃખો આપણે નિમંત્રતા હોઈએ છીએ માત્ર
આ વિષય પ્રત્યેના આની આસક્તિને કારણે, એની પ્રત્યેના આ વ્યસનને કારણે. એમ કહીને માત્ર આપણે આ વિષયના વ્યસનમાંથી કેમ દૂર થઈએ એ માટે એનું વર્ણન કરવામાં આવે. જરા બહુ કડક શબ્દોમાં અને જરા વધારીને કહેવામાં આવે ને, એમાંથી આપણને છોડાવવા હોય એનું હંમેશા જરા થોડુંક બિહારનું વર્ણન કરવામાં આવે, અને જેમની સાથે આપણે જોડવા હોય એનું જરા એકદમ આકર્ષક વર્ણન કરવામાં આવે. હવે તો નિયમ જ છે. અંતેથી જરા આવું વર્ણન કરીએ એટલે એવું ચાલે, અડધો કલાક, પોણો કલાક, એક ક્લાસ, બીજો ક્લાસ, એમ કરી ઘણા થઈ ગયા સાંભળી સાંભળે હડકીએ નહીં કહે. બસ એવો જ એનો હેતુ છે. પણ છતાંય તિરસ્કાર જન્મવાનો હેતુ નથી, માત્ર વિવેક જન્માવાનો. આ બધી ચર્ચાનો હેતુ વિવેક જન્માવા મળે છે, તિરસ્કાર માટે. હવે મને કશું ગમતું નથી, હવે મને અડકવું નથી ગમતું, તો એ જુદી વાત છે. એક અભાવ ઉત્પન્ન કરવાનો હેતુ નથી. અરુચિ ઉત્પન્ન કરવી, અભાવ ઉત્પન્ન કરવો, તિરસ્કાર ઉત્પન્ન કરવો, દ્વેષ, એવો આ ચર્ચાનો હેતુ નથી. અને એવી અસર થવી પણ ના જોઈએ. આ બધી ચર્ચાનો હેતુ શું છે? માત્ર વિષયની આસક્તિનું સ્વરૂપ સમજવાનું. વિષયનું સ્વરૂપ તો અસ્થિ ભાતિ પ્રિયમ એ જ છે વિષયનું સ્વરૂપ. પણ અસ્થિ ભાતિ પ્રિયનું જ્ઞાન ન હોવાને કારણે વિષયને આપણે નામરૂપ જ માન્યતા હોવાને કારણે આપણો સંપર્ક નામરૂપ સુધીનો જ મર્યાદિત હોય છે, અને એમાં જે હોય આસક્તિ જ હોય. નામરૂપનો સંબંધ આસક્તિનો જ હોય. માત્ર અસ્થિ ભાતિ પ્રિયનો સંબંધ જ પ્રેમ ન હોય. એટલે જેટલે હું છે આપણા પ્રેમમાં બંનેનું મિશ્રણ જોવાનું. માત્ર આસક્તિ પણ ના હોય અને માત્ર પ્રેમ પણ ના હોય. પણ જેટલે હું છે આપણો સંપર્ક માત્ર નામરૂપ પ્રત્યે હોય, વ્યક્તિ પ્રત્યે હોય, ત્યાં સુધી એમાં આસક્તિ હોવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ એમાં જે નારાયણ છે એની તરફ હોય તો જ આપણો જે સંબંધ શુદ્ધ હોય શકે. અને વિષયો સાથેનો સંબંધ પણ કેમ શુદ્ધ બનાવો એ ભગવાન શીખવાડે છે આપણને. અત્યારે આપણો સંબંધ છે અશુદ્ધ સંબંધ છે, એટલા માટે કે નામરૂપ સાથેનો સંબંધ છે. કે વિષયની સાથે આપણે સંબંધ કેટલો આપણે આનંદ આપે છે એટલો જ ને. આપણે કોઈ ચિંતન કરીએ, એ કેમ ચિંતન કરીએ? કારણ કે મને આનંદ આપે છે માટે. આપણે કેટલા શ્વાસનો સંબંધ છે ને, આપણો સંબંધ કેવો છે? શ્વાસનો. કેમ એ વસ્તુનું શોષણ કરવું? વિષય મારી પાસે આવ્યો, કેમ શોષણ કરવું? અને આ પ્રકારનો કેવો છે? આ કોઈ તંદુરસ્ત કે સ્વસ્થ સંબંધ નથી. એટલે ભગવાન જગત સાથે કેમ એક સ્વસ્થ સંબંધ ઉત્પન્ન કરવો એ પણ સમજાવે છે. કે જ્યાં સુધી આ નામરૂપ સાથે કે વિષયની આસક્તિનો સંબંધ છે ત્યાં સુધી વિષયમાં જે તત્વ રહેલું છે એનો ક્યારે આપણે સંપર્ક ન કરી શકીએ. બરોબર ને? માત્ર ડિઝાઇનમાં ને માત્ર એમાં જ આપણું મન હોય તો પછી એનું તત્વ જે સુવર્ણ છે એ ક્યારે જ અલંકારનો આપણે ન જોઈ શકીએ. ત્યાં વિષયમાં નામરૂપ સુધીનું જ આપણો સંપર્ક હોય તો વિષયમાં રહેલું જે તત્વ છે એનો ક્યારે આપણે સંપર્ક થાય? એનો કે સાચા સુધી તમે વંચિત રહી જઈએ છીએ. આપણે આપણો શત્રુ, આપણો મિત્ર છે, જાણે કે રાગ તો ખરેખર શત્રુ સમાન છે, કારણ કે આપણને વાસ્તવિક તત્વથી વંચિત રાખે છે. પેલા નામ રૂપમાં આપણો આકર્ષણ ઉત્પન્ન કરીને એનું વાસ્તવિક તત્વ છે એનાથી વંચિત રાખીને આપણો શત્રુ જ બને છે, આપણો મિત્ર નથી. રાગ છે એ આપણો મિત્ર બનીને આવતો હોય તો આપણે સમજી, પણ આપણો રાગ ન હોય તો આપણે પછી ગમે કેવી રીતે? તો એ મન કેવી રીતે થાય? આપણું મન કેવું થાય છે? પેલા રાગનું કે આસક્તિને કારણે મન થતું હોય છે. અને એથી એ વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી આપણે વંચિત રહી જતા હોય છે. એટલે આ રાગ દ્વેષમાંથી મુક્ત હોવાનું હેતુ જે છે કે જે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ છે એનો સંપર્ક આપણે થઈ શકે. ચાલો હવે આગળ વાંચ્યું 161 પાના પર છેલ્લા શ્લોકમાં છેલ્લો પેરેગ્રાફ. યથા ઇહ લોકે તથા પરલોકેપી ઇદગમ્યતે એવ શબ્દાદ દુઃખયોનેહ એવ કે દુઃખની યોની જે જ છે. એટલે આમ જ એક એવકાર આવ્યો એટલે કે છે એવનો અર્થ એ કે કોઈક વસ્તુનું વ્યાવર્તન થતું હોય. એટલે કે એ સંસ્પર્શિલા ભોગા દુઃખયોનેહ એવ કે એટલે માત્ર દુઃખની યોની જ છે. એટલે કોઈને એમ થાય કે શક્ય છે કે આ સંસારની અંદર કે પૃથ્વીલોક પર જે વિષય પ્રાપ્ત થતા હોય એ કદાચ દુઃખની યોની હોય, પણ સ્વર્ગમાં જઈએ અને સ્વર્ગના જે વિષયો છે એનો જે ભોગ મળતો હોય એ તો સુખની યોની ખરો કે નહીં? તો કે નહીં, એ પણ નહીં.
આસક્તિમાંથી જન્મેલું સુખ પૃથ્વી પર હોય કે સ્વર્ગમાં હોય તો પણ દુઃખનું કારણ છે. ઈશ્વરનું સુખ સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર હોય એ સુખનું જ કારણ છે. એટલે કહે છે કે યથા ઇહલોકે તથા પરલોકે આપી ઇતિ ગમ્યતે એવ શબ્દાર્થ, કે જે રીતે આ લોકની અંદર આ વિષયની આસક્તિમાંથી દુઃખ જન્મે છે તેમ પરલોકની અંદર પણ જ્યાંથી મનુષ્ય પોતાના સુખ મળે એ વિષય પર જ આધારિત છે ત્યાં સુધી એ દુઃખને નિમંત્રણ આપે છે. આપણે સ્વતંત્ર રહીએ, વિષય આવે ને આવું હોય તો આવે, અને તો એનું માણસ એવી જાતની આપણી ખુમારી હોય તો વાંધો નહીં, પણ ન આવે તો ક્યારે આવશે, શું થશે, 12:30 ક્યારે થશે, ક્યારે ચા આવશે, 10 વાગે તમે જો કરું ઘડિયાળમાં, ગણેશ ચતુર્થી ક્યારે આવશે, ક્યારે મમ્મી લાડવા બનાવશે, એમ કરી કરીને આપણે એનું ચિંતન કર્યા કરતા હોઈએ તો આપણે પરતંત્ર છે. વિષય આવે અને આવકારો, જો વર્જનીય હોય તો, અવર્જનીય વસ્તુને આવકારવાની નહીં, વર્જનીય અવર્જનીય, વર્જનીય ને આવકારો, જેનો એટલે કે જેનો નિષેધ કરવામાં આવે એને આવકારવાનું પણ નહીં, પણ જેનો નિષેધ નથી કે અવર્જનીય અર્થાત જેનો નિષેધ નથી એને ભલે આવકારો, આવે એને આવકારો અને એનો આનંદ માણો, એનો વાંધો નથી. પણ ન આવે તો દુઃખી હોવ કે ક્યારે આવે એનું ચિંતન કર્યા કરતો હોવ, એનો અર્થ એ થયો કે વસ્તુ પર હું આધારિત છું. એટલે આ વસ્તુ જ માત્ર સમજવાની છે. એવું નથી કે બસ હું તો કશો આનંદ જ નહીં લઉં, ચાય નહીં પીવું, કશું નહીં કરું, ભૂખ્યો જ રહીશ, નામ જ કહીશ, એવું કોઈ નથી કહેતો. પણ ચા જ પીશ એવું પણ નહીં. એટલે માટે જે છે તો બરોબર છે, ફાઇન, ચાનો વાંધો નથી, દૂધનો વાંધો નથી, કશાનો વાંધો નથી. ભગવાને જે બધું બનાવ્યું છે એ બધાનો આનંદ માણો. એ કહે છે કે માત્ર હું એના પર પરતંત્ર ન થવું, એની આસક્તિ તો નથી ને, આપણા મનને આસક્તિમાંથી છોડવાની જરૂર છે, નહીં કે દુનિયા સદાના સંપર્કમાંથી છોડવાની જરૂર છે. પરલોકે અપી ઇતિ ગમ્યતે એવ શબ્દાર્થ, એટલે ભગવાન કહે છે, અરે શંકરાચાર્ય મહારાજ કહે છે કે પરલોકની અંદર પણ જો વિષયના સુખ પર આ માણસ પરતંત્ર હોય તો એ પણ દુઃખનું જ કારણ છે. કારણ કે પછી અહીંયા આવી તો એના સંસ્કાર રહી ગયા, સ્વર્ગનું સુખ ભોગવીને આવ્યો એટલે અહીંયા આવીને પણ એને એવા સંસ્કાર હોય ને એ ભોગના સંસ્કાર જ રહી ગયા હોય, અને અહીંયા પણ ભોગ જ શોધતો ફરતો હોય. આમ સુખ અને વિષયના સુખ છે એ સંસ્કાર ઉત્પન્ન કરે છે, અને ફરી પાછું જોઈએ આપણે એકવાર પૂરું થયું તો ફરી વળી એ થયું પાછું ફરી, એમ કરીને આપણું મન વારંવાર માંગ્યા જ કરે, અને તેથી એની તૃષ્ણા વધતી જ જાય. આ બધું હોવાને કારણે ભગવાન એની સામે આપણને ચેતવણી આપે. એટલે એનો અર્થ શું થયો? કે શંકરાચાર્યજી ન સંસારે સુખસ્ય ગંધમાત્રમપી અસ્તિ इति बुद्ध्वा विषय मृगतृष्णिकायाः इन्द्रियाणि निवर्तये. એનું તાત્પર્ય એટલું જ છે કે સંસારે સુખસ્ય ગંધ માત્ર અસ્તિ, આ સંસારમાં સુખની ગંધ માત્ર પણ નથી. એટલે જો સંસારની આસક્તિમાં સુખની ગંધ માત્ર પણ નથી, તો આ સંસારનો તિરસ્કાર થઈ ગયો. એમ કહી કે સંસારમાં સુખની ગંધ માત્ર પણ નથી, સંસારનો અર્થ રાગ દ્વેષ કે આસક્તિમાંથી જન્મેલું સુખ, નહીં કે સંસાર એટલે દુનિયા, નહીં તો પછી દુનિયા સંસાર સંન્યાસ જ લેવો પડે. તો સંસારમાં સુખની ગંધ માત્ર ના આવે તો સંન્યાસ પછી ક્યાં જાવ તમે? કશે સુખનું ગંધ ના આવે તો સંન્યાસ લઈને શું કરવાના હતા? સંસાર એટલે શું? આપણે સંસાર છોડીને જઈએ ક્યાં? મને કહો, જંગલમાં તો એ સંસાર જ છે ને, એ બે ભગવાને જ રચેલું છે ને. કોઈ જગ્યાએ સુખની ગંધ પણ ના આવે તો આપણે જઈએ ક્યાં? અને તેથી શું કરવાનું કે સંસારમાં સુખની ગંધ માત્ર પણ નથી, એટલે શું? ક્યાં સુખની ગંધ નથી? આસક્તિમાં કે આસક્તિની અંદર જે સુખ દેખાય છે માત્ર સુખનો આભાસ છે. અને તેથી એમ પણ કહી શકાય હવે પછીની ચર્ચામાં કે ખરેખર વિષયોમાં સુખ નથી એ પણ છે. ખરેખર સુખ તો આત્મામાં જ છે, અને જે સુખનો આપણે અનુભવ કરતા હોઈએ એ ખરેખર આત્માના સુખનો જ અનુભવ થતો હોય છે. અર્થાત વિષયનો સંપર્ક થાય અને જે સુખ જન્મે એ સુખ પણ વિષયમાંથી નથી આવતું હોતું, ખરેખર આત્મામાંથી આવતું હોય છે. અને આત્માના સુખની આડે જે અવરોધ હોય પેલો વિષય માત્ર એને ક્ષણભર માટે દૂર કરતો હોય છે.
આમ પેલું રાગ દ્વેષનો અવરોધ હોવાના કારણે કોઈ ગમતો વિષય મળ્યો એટલે રાગ, આપણું મન તો હંમેશા વિષાદગ્રસ્ત જ હોય છે જ ને. આ મનમાં જ્યારે તમે વિષાદ કે રાગ એવું જ કશું કહો અને એ આનંદ કરવા ના જ આવે. કંઈક વસ્તુ ગમતી મળી એટલે ક્ષણભર માટે પેલો જતો રહે, આપણે ભૂલી જાય વિષાદને. અંતેથી જે આત્માનું સુખ છે એ ક્ષણભર માટે અભિવ્યક્ત થાય. વળી પાછું જતું રહ્યું, પાછળ વિષાદ આવીને બેસી ગયો અને પાછળ દુઃખ. વળી પાછું કંઈક રાહ જોયું, ક્યાંય કંઈક થાય, વળી પાછું કંઈક આવ્યું, ક્ષણભર માટે વિષાદ જતો રહ્યો. આ સાત એ વિષયમાં જે સુખ મળતું લાગે છે એ ખરેખર તો વિષયમાંથી આવતું નથી, પણ મનમાં જે તૃષ્ણા કે સંઘર્ષ કે વિષાદ કે જે કંઈ શોક હતા એ ક્ષણભર માટે એનું પડ હટી ગયું અને માટે આપણા ક્ષણભર સુખનો અનુભવ થતો હોય છે. એ દ્રષ્ટિ જરૂર કહી શકાય કે વિષયોમાં સુખની ગંધ માત્ર પણ નથી. પણ આ વિવેકનો વિષય છે. આ કોઈ આનો છે નહીં કે વિષયમાં તિરસ્કાર આવવો જોઈએ. માત્ર વિષયના સ્વરૂપની વાત કરે છે કે વિષય જળ હોવાને કારણે આત્મા ચેતન છે, ચેતનમાં જ હંમેશા સુખ હોઈ શકે. આત્મા જ એકમાત્ર ચેતન હોવાના કારણે સુખ આત્મામાં જ હોઈ શકે. અને છતાં એવું કેમ થતું હશે કે આપણને કોઈ વસ્તુના સંપર્કથી આનંદ આવે છે? એટલા જ માટે કે વસ્તુના સંપર્ક વગર આપણા મનમાં પેલો જે વિષાદ કે જે તૃષ્ણા કે જે કંઈ હોય એને કારણે એ જે આપણું આત્માનું સુખ છે એ આપણે અનુભવી શકતા નથી. અને જ્યારે અનુકૂળ વિષય પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર માટે એ પેલું આવરણ દૂર થઈ જવાના કારણે આપણે જે સુખ ભોગવીએ છીએ ખરેખર આત્માનું સુખ હોય છે. એ દ્રષ્ટિએ કહેવાય કે વિષયોમાં સુખની ગંધ માત્ર પણ નથી. એમ કહીને પણ વિષયો પ્રત્યે તિરસ્કાર જન્માવો એવો હેતુ નથી. આ બધાનો હેતુ એટલો જ છે કે ભગવાન આ જગત જે બનાવ્યું છે એ જગત તો શોષણ કરવા માટે નથી. મનુષ્યમાં શક્તિ છે માટે જેના હાથમાં શોષણ કરે એવું નથી. આ જગત ભગવાને બનાવ્યું શેના માટે બનાવ્યું છે? તો કે આરાધના કરવા માટે, સેવા કરવા માટે, યજ્ઞ કરવા માટે, પૂજા કરવા માટે આ જગત છે. એમ કરીને આપણને આપણું જગત સાથેનો સંપર્ક કેમ કરવો એ પણ સમજાવે છે કે ભોગનો સંપર્ક હોય એ ખોટો છે, પરંતુ યોગનો સંપર્ક હોવો જોઈએ. યોગ અર્થાત કર્મયોગ અથવા ઈશ્વરાર્પણ બુદ્ધિ સમર્પણ કે સેવાનો સંબંધ હોવો જોઈએ. એટલે કોઈને વિચાર કરીએ ત્યારે વિચાર કેમ કરવો છે આ રીતનો કે કેવી રીતે આપણે કેમ કંઈક પ્રદાન કરી શકીએ. અંતેથી આ જગત જે છે એ ભગવાને બતાવ્યું આગળ કે આપણા કર્મયોગ માટેનું એક ક્ષેત્ર છે. એ ભોગ માટેનું ક્ષેત્ર નથી, પરંતુ યોગ માટેનું ક્ષેત્ર છે. એ પણ ખરું. ઇતિ બુદ્ધ્વા મૃગતૃષ્ણિકાયાઃ ઇન્દ્રિયાણિ વર્તયેત. એટલે શંકરાચાર્ય કહે છે કે ઇન્દ્રિયોને અર્થાત મનને સમજાવવું જોઈએ કે મન જે માત્ર વિષયના ભોગ સુખ માટે ઇન્દ્રિયો પાછળ જતું હોય છે, મનને આ સમજાવવાની જરૂર છે કે વિષયમાં કોઈ સુખ નથી. સુખ તો આત્મામાં જ છે. એમ આત્મ અનાત્મ વિવેકપૂર્વક ધીમે ધીમે આપણા મનને આ વિષયો પ્રત્યે આસક્તિ છે એમાંથી નિવૃત્ત કરવું જોઈએ. પછી આગળ કહે છે કે જો બીજું પણ એક કારણ ભગવાન આપે છે કેવી રીતે સમજાવતા કે વિષયમાં સુખ નથી. આગળ કહે છે ભાષ્યમાં ન કેવલમ દુઃખયોનયઃ આદ્યંતવંતશ્ચ આદિઃ વિષયેન્દ્રિય સંયોગઃ ભોગામંતશ્ચ તદ્વિયોગઃ એવ અતઃ આદ્યંતવંતઃ અનિત્યાઃ મધ્યમક્ષણભાવિત્વાत् ઇત્યર્થઃ. ન કેવલમ દુઃખયોનયઃ અર્થાત વિષયમાંથી આસક્તિમાંથી જન્મતું સુખ માત્ર દુઃખનું જ કારણ છે એટલું જ નહીં, પરંતુ વિષયમાંથી જન્મતું સુખ જે છે કેવું છે? આદ્યંતવંત આદિ અંતવંત. વિષયનું જે સુખ છે એમાં આદિ પણ છે અને અંત પણ છે. આદિનો અર્થ એ કે અમુક સમય પહેલા એ વિષયનું સુખ નથી. અંત અર્થાત અમુક સમય પછી નથી, માત્ર મધ્યમાં જ હોય છે. કોઈ વિષયનો આનંદ આપણે મેળવતા હોઈએ એના સંપર્ક પહેલા કોઈ સુખ નહોતું, એનો વિયોગ થાય પછી પણ સુખ નથી, માત્ર મધ્યમાં જે સુખ મળે છે એવા પ્રકારનું આ ક્ષણિક સુખ છે. અર્થાત આ સુખ જે છે સ્થાયી નથી. એ કહે છે
આદિ વિષયેન્દ્રિય સંયોગ હે. તો વિષયનો ઇન્દ્રિય સાથે સંયોગ જ્યારે થાય ત્યારે સુખ જન્મે. પહેલા તો ન જન્મે. ગમે તેટલા ભલે ને મીઠાઈની દુકાનમાં ગમે તેટલા લાડુ ને ગુલાબ જાંબુમાં આપણને શું, આપણા ઘરમાં હોય ને આપણે પ્લેટમાં હોય ને તોય પણ આપણે ખાઈએ ત્યારે પ્લેટમાં હોય તોય પણ ના ખવાય લાડુ. તો કે આજે મારે એક વાર જમવું, આજે મારે ફરાહાર છે, કંઈ ખવાય તો ના ખાઈ શકીએ. ગુલાબ જાંબુ હોય તોય ના ખાઈ શકો કે નહીં, આ તો મને ડૉક્ટરે ના પાડી. અંતેથી જ્યારે એનો સંયોગ થાય ત્યારે જ ખરેખર આપણે આનંદ મેળવી શકીએ. અંતેથી જ્યારે સંયોગ નથી થયો એ પહેલાં આનંદ નથી. અને પછી ગુલાબજાંબુ કેટલા ખાઓ, 1 ખાઓ, 2 ખાઓ, 5 ખાઓ, 7 ખાઓ, 9 ખાઓ, 10 ધારો ખાઓ, પછી શું? પછી વિષયનો વિયોગ થવાનો, પછી તો પેટ ક્યાં સુધી ખાઈ શકાય. અને પછી તો ગયો સ્વાદથી ત્રાસ પણ થઈ જાય. આપણે ઈચ્છે કે તીખું ચટણી વગેરે હોય તે આપણે રાખતા હોઈએ. ગુલાબજાંબુનો સ્વાદ લઈ શકીએ, મારે જોડે શાક પણ હોય, ચટણી હોય, અથાણું હોય તોય પણ શું, તો બીજું બસ હવે નહીં હો કાલે, હવે કાલ સવારે ખાઈ, કાલ સવારે રાખીએ જોડે કે તું જેટલું બનાવે રેડી બનાવે તો એક વાર નહીં પણ આજે સવારે ખવાય, સાંજે ખવાય અને કાલ સવારે ખવાય, એટલે બનાવી રાખવાનું હોય છે. પછી તો ન જ ખાય, એ ના ખાય. આટલી વાર ખાવાનો માણસ પછી એ ના ખાય તો નહીં, હવે અઠવાડિયા પછી. એટલે દરેકની અંદર એક મર્યાદા તો હોય છે ને, એટલે અંત આવવાનો જ છે. આ ધારો કે એનો અંત ના આવે તો આપણો અંત આવી જાય. આપણો કઈ અંત આવે, આપણો અંત ના આવે મૃત્યુ નહીં પણ આપણો મૂળ જતો રહે. કેટલો પ્રયત્ન કરીને માંગીને મળ્યું હોય પછી એને બહુ કકડાટ કરી કરીને આવે ત્યારે કે હવે મને નથી ખાવ, મેં કહું ત્યારે કેમ ના કહું નથી જોયું, એવું પણ થઈ જાય. અથવા આવ્યો એટલે એવું પણ આપણો મનનો પણ મૂળ એવો છે ને કે કંઈ બીજું કંઈ થયું હોય એમ નથી ના ગમે. ધારો કે કંઈક તકલીફ થઈ હોય, કંઈક પરીક્ષાનું પરિણામ ફલાણું આવે ને બધું કોઈ કામ કંઈ થયું ને ખબર નથી ક્યાંક કંઈક થયું હોય એને કારણે મૂળ ના આવે તોય પણ આપણે ગમે તેટલી ભાવતી વસ્તુ હોય તો પણ કે ગમે તેટલી ગમતી વસ્તુ હોય પણ આનંદ ન માણી શકે. અર્થાત એ આનંદ જે માણીએ છીએ એમાં મનનું મૂળ કેવો છે કે મનમાં જે આસક્તિ જળવાઈ રહે ત્યાં સુધી આનંદ આવે. કોઈ કારણસર મનમાંથી આસક્તિ જતી રહે તો પછી ગમે તો વિષય હોય અને ગમે તો પ્રયત્ન કરીને મેળવો હોય તો પણ આનંદ નથી આવતો આપણે. અને ત્રીજું, મનમાં ખાવું પણ છે, વિષય પણ છે, એમ તો ન ખવાય કેમ બધું પેટમાં લીધે છે, કંઈક થાય છે, ચક્કર આવે છે, ઉલટી થાય, કંઈક થતું હોય, બધું હોય તો પછી બધી ખાઈ ગયો પણ અણકોટ ભરેલો છે અને છતાંય પણ કશું ખવાય. કેટલી માણસો પ્રારબ્ધ કેવું છે, બધું ભોજન આપણી સામે હોય તો અડધું તો ખવાય કે ભાઈ આ તો ખાંડ છે, મીઠાઈ છે, મારે ના ખવાય, પહેલાં પ્રારબ્ધમાં થઈ ગયું. હવે જે ભાવે છે બીજી વસ્તુ એ સામે છે એમ તો તમે પેટમાં માસું દુખે છે, પેટમાં ગરબડ થાય છે, ઉલટી જેવું થાય છે, મારે નહીં ખવાય, એમાં તો બેસી અડધો કલાક. અંતેથી ઇન્દ્રિયની અંદર આપણી શક્તિ ન હોય તો પણ વિષયનો એટલે એનો વિયોગ જ થયો. એટલે વિષયમાંથી સુખ મળવાની પાસે કેટલી શરતો જ્યારે સંતોષાય ત્યારે આપણને વિષયનું સુખ પ્રાપ્ત થઈ શકે. અનુકૂળ વિષય પણ હોવો જોઈએ, જ્યારે જોઈએ માંગીએ ત્યારે હોવો જોઈએ, ત્યારે વાળી આવે મનનો મૂળ હોવો જોઈએ, અને તો પછી ઇન્દ્રિય શક્તિ હોવી જોઈએ. આ બધી વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે આપણને જે સુખ મળે એ પણ ક્યાં સુધી, એ પણ તો વિષયની પણ મર્યાદા હોવાને કારણે એ વિષય પણ મર્યાદિત સુખ આપે, નહીંતર આપણી શક્તિની મર્યાદા હોવાને કારણે આપણે મર્યાદિત સુખ જ મેળવી શકીએ. બહુ સિનેમા ગમતો હોય, ચાણક્ય શો હોય તો 1 કલાકથી વધારે ન જ ચાલે, એ તો પૂરો થાય જ. સિનેમા ભલે ડ્રાઇવિંગમાં ગયા હોય 2 મહિના પછી માંડ ગયા તો એમ બહુ આનંદ આવે, કેવું સરસ બધું છે, અને તોય પણ વરસાદ પડે કે એ ના થાય ને ગમતું હોય તો શું થોડો સિનેમા પૂરો થાય એટલે ઘરે રહેવાનું ઘેર જવાનું આવ્યું. વેકેશનમાં આપણે જઈએ, બહારગામ જઈએ, ખૂબ આનંદ કરીએ, પછી પાછી જેવો આ દિવસો પૂરા થયા ચાલો પાછા છેક અમદાવાદ પાછા એની જ જગ્યાએ. ઇન્ટરને જેનો અંત આરંભ થયો હોય એનો ક્યારેક અંત આવવાનો જ હોવાને કારણે એટલે ભગવાન તો એમ જ કહે છે કે અર્જુન તું આના પર તારું જીવન બનાવીશ નહીં. ટૂંકમાં તારા જીવનની બધી શક્તિઓ માત્ર વિષયના સુખને ઉત્પન્ન કરવામાં તું ન ખર્ચીશ. તારી શક્તિઓ ખર્ચવી જોઈએ તો આગળ જ કહેવામાં આવ્યું વિષય કે શું કહેવાય એટલે વિંદતી યત આત્મની યત સુખમ તદ વિંદતી બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. એટલે જેટલે ઊંચે બહારના વિષયોમાંથી આસક્તિમાંથી મુક્ત થવા જોઈએ તેમ જે આંતરિક પ્રસન્નતા છે એ પ્રાપ્ત થઈ જાય.
એટલે શક્તિઓ ખર્ચવી જ હોય તો તું આ સ્થાયી સુખ ઉત્પન્ન કરવામાં ખર્ચ, અને આવી જાતના જે ક્ષણિક સુખ છે એની પાછળ તારી શક્તિઓનો વ્યય ન કરીશ, એમ જ કહેવાનું હતું. કારણ કે ક્ષણિક તો સુખ છે ને પાછી ઉપરથી તને વધારે વ્યસન કરતો જતો હોવાના કારણે છોડે દુઃખનું જે કારણ બનતું હોય છે. એ કારણે પણ એક તો ક્ષણિક છે માટે બહુ લાંબુ નથી, અને ક્ષણિક સુખ પણ વ્યસન ઉત્પન્ન કરતું હોવાના કારણે દુઃખનું કારણ છે. એ બંને કારણથી ભગવાન કહે છે કે વિશ્વનું જે સુખ છે એને પણ થયેલો પ્રયત્ન છે, ખરેખર એ લાભદાયી પ્રયત્ન નથી. આદ્યંતવંત અનિત્યા મધ્યમક્ષણ ભાવિત્વાદિત્યર્થ, એટલે મધ્યમ ક્ષણમાં એ સિવાય પણ ગૌણ પાદાચાર્ય કહે છે કે જે આદિમાં પણ નથી અને અંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી, એમ જ માની લો. જે પહેલાય નથી અને પછી નથી, એકદમ વચ્ચે ઉત્પન્ન થાય તો આપણે આશ્ચર્ય થાય ને ક્યાંથી આવ્યું. ઘણી વાર આપણને અણસાર થતો હોય કોઈ કાર્ય આપણે ઘરમાં, પછી તપાસ કર્યો ના મળે, આપણે જયારે અણસાર થયો ત્યારે પણ નહોતું. એ શું થયું, ફલાણી વ્યક્તિ આવી, મેં જોઈ એને, અમે તો કોઈ જોયું નથી, પણ તપાસ કરી ના મળે. એનો અર્થ એ થયો કે આપણા ક્ષણમાં થોડી વાર મળે હતું કે કોઈ માણસ આવ્યું છે, તો એ હતું ત્યારે પણ નહોતું આવ્યું, કારણ કે એ પહેલાં નહોતું અને પછી એ નથી. સ્વપ્નમાં કે અનુભવ થતો એ પણ એવો જ છે, ઊંઘતા પહેલાં નથી, ઊંઘ્યા પછી નથી, મારે એ દુનિયા છે જ નહીં, માની લેવું. બીજું તો બહુ સારું થાય, પણ એ સ્વપ્નની દુનિયા નથી. ભલે ને આપણે લોટરી લાગ્યા 10 લાખ રૂપિયા ભલે મળ્યા સ્વપ્નની અંદર, પણ ઊંઘ્યા પહેલાં 10 લાખ રૂપિયા તો કે નહોતા, જાગ્યા પછી તો કે નથી, તો કે મધ્યમાં નહોતા. ભલે ત્યારે તમે આનંદ થોડો માણ્યો 10 લાખ રૂપિયાનો, તો સમજી લો કે એ નહોતી, એ વસ્તુનો આનંદ માણે છે. અંતે રીતે આ વિશ્વનું સુખ પણ એવું જ છે કે જન્મતા પહેલાં નથી, એનો અનુભવ એના વિયોગ પછી નથી, એટલે મધ્યમાં જે છે એ તાત્વિક રીતે નથી, ભલે અનુભવથી હોય છતાં પણ સત્વની દ્રષ્ટિએ નથી. એટલે કશે આગળ બુદ્ધિપૂર્વકારિણામ વિવેકવતામ ભોગેષુ ઉપેક્ષોપલબ્ધેશ્ચ તેષામ આભાસત્વમ પ્રતિભાતિ. ભગવાન કે જો તું જરા બીજા જે મહાપુરુષો કે વિદ્વાનો છે એની તરફ નજર કર. ભગવાને પહેલા તો કારણ પણ આપ્યું કે આ દુઃખનું કારણ છે માટે, આદિ અનંત વાળું છે માટે, ક્ષણ મરે છે માટે, ક્ષણ ભંગુર છે માટે. અને ત્રીજું કે અર્જુન જરા તું આજુબાજુ નજર કર, એ લોકો બુદ્ધિમાન મનુષ્ય છે, વિવેક મનુષ્ય છે, એ લોકોની પ્રવૃત્તિ કયા પ્રકારની હોય છે. એટલે એ આગળ કહે છે કૌંતેય ન તેષુ રમતે બુધઃ ભોગેષુ વિવેકી અવગત પરમાર્થ તત્વઃ ન તેષુ રમતે બુધઃ. બુધ એટલે વિવેકી. હે અર્જુન, તું જરા દુનિયામાં નજર કર તો તને જણાશે કે વિવેકી મનુષ્યો છે. અવગત પરમાર્થ તત્વ, આ સાત જેને પરમાર્થ તત્વનું જ્ઞાન છે, એટલે કે જેને વિષયના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે, કે આત્મ તત્વના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે, એ તું એમની તરફ એમના જો નજર કર તો ક્યારેય પણ એ લોકો વિષયમાં આસક્ત હોય કે વિષયમાં રત હોય એવું ક્યારેય નહીં જાણે. આ બીજું કારણ છે. ભગવાન કેટલા કારણ આપે છે. એક તો એ કે વિષય અને ઇન્દ્રિયના સંપર્કમાંથી સુખ જન્મે એ દુઃખનું જ કારણ છે. બીજું એ કે આદ્યંતવંત એનો આદિ અંત છે, ક્ષણભર છે, ક્ષણિક છે એટલા માટે. અને ત્રીજું એ કે બુદ્ધિમાન લોકો ક્યારેય પણ એમાં રમણ કરતા નથી માટે. બુધ ભોગેશુ ન રમતે વિવેકી, તેષુ ભોગેશુ બુધ વિવેકી અવગત પરમાર્થ તત્વ ન રમતે. તમે તું એ પણ જોયું છે કે ક્યારે પણ જે જ્ઞાની પુરુષો છે કે વિવેકી મનુષ્ય છે એ ક્યારે પણ આ વિષયોમાં રમણ કરતા નથી. વિષયોનો આનંદ નથી લેતા ને, ક્યારે વિષયોમાં રમણ કરતા નથી. અને એટલા માટે પણ તારે ન કરવું જોઈએ. તો અર્જુન પૂછે કે ભાઈ તેવા તો બહુ થોડા લોકો છે, મારે જો દુનિયામાંથી પાઠ લેવો છે તો મેજોરિટી કોની છે, બહુમતી કોની છે? તમે ભગવાન આપ જેની વાત કરો છો કે થોડાક લોકો વિષયમાં રમણ કરતા નથી, એ તો બહુ જૂજ લોકો છે. તો હું તો જ્યાં જઉં ત્યાં લોકો વિષયમાં રમણ કરતા જ લાગે છે. લોકો એ સાંજિત ભોગે છું અભિરુચિ ઉપલબ્ધ રે,
કેટલા બધા લોકોની ભોગમાં કેટલી અભિરુચિ હોય છે, અને આપ એમ કેમ કહો છો કે મારે એમાં રમણ ના કરવું જોઈએ? એટલે શંકરાચાર્ય સમજાવે છે, અત્યંત મૂઢાનામેવ હિ વિષયેષુ રતિઃ દૃશ્યતે યથા પશુ પ્રભૃતિનાં. અત્યંત મૂઢાનામેવ હિ વિષયેષુ રતિઃ દૃશ્યતે. તેથી કહાં વિષયોની અંદર જે રતિ દેખાય છે, લોકો વિષયોમાં રમણ કરતા હોય છે, એ કોણ છે? અત્યંત મૂઢાનામ. થોડોક પણ વિવેક હોય તો ના કરે. જે માણસો જીવનને કંઈ પણ શીખ્યા જ નથી અને જે શીખી શકે એમ પણ નથી, એટલે પશુ પ્રવૃત્તિના, પશુઓથી માંડીને અત્યંત, પશુ એટલે અત્યંત મૂઢ, અર્થાત જેમાં કોઈ પ્રકારનો વિવેક નથી. પશુઓને બિચારાઓ નથી, એમને ભગવાન આહાર, નિદ્રા, ભય અને મૈથુન બસ આટલી જ બુદ્ધિ આપેલી છે, પણ આટલું કર્યા કરતા હોય. પશુ કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારનો વિવેક નથી, એમ નામ પશુ. અંતે જે મનુષ્યમાં કોઈ પ્રકારનો વિવેક નથી, એવા પ્રકારના મનુષ્ય અત્યંત મૂળ મનુષ્ય, જેનો કોઈ પ્રકારનો વિવેક નથી, એ જ માત્ર આવી તુચ્છ છે કે અત્યંત દુઃખ આપનારી વસ્તુમાં સતત રમણ કરતા હોય, બીજો કોઈ માણસ ના કરે. વિચાર કરો, માણસ કેટલા પર્સન્ટ તમે જાણે છે. ડોક્ટરે કહ્યું કે જો આ દારૂ પીવાનું નહીં છોડે તો મરવાનું છે, તો એ ના છૂટે, તો કેવી રીતે છૂટે? એને મને નથી ફાવતું, મરું તો ભલે મરું, પણ આ તો ના જ છોડે. એવું કરતા હોય પછી પ્રભુજી ના કેટલી બધી પર્સન્ટ, મૂળત્વ કેટલું બધું થયું છે કે ડાયાબિટીસ છે, ના ખાવાનું ખાશો, ના કરશો, હું ઇન્સ્યુલિન લઈશ, પણ આ તો ખાઈ છે. એ સ્વામી જેને ડાયાબિટીસ થયો તો ખાસ ખાતા હોય છે, એ પણ ભગવાનની બલિહારી છે. એ વખતે જ આવી અંદર ખાસ અર્જ થતી હોય, તકલીફ એવી છે. ભગવાનની રચના પણ એવા પ્રકારની છે કે જેમ ડાયાબિટીસ વધે તેમ એ વસ્તુની તૃષ્ણા વધે. જે માણસો સામાન્ય સંજોગોમાં જયારે સ્વસ્થ હતા ત્યારે નહોતા ખાતા મીઠાઈ, એ ડાયાબિટીસ થયા પછી એમને મીઠાઈ ચાલે છે, ના આપો તો એમ માંગે, ગમે તેમ કરીને ખાય. કેમ ખાય? કે એ પ્રકારની ગંદકી ઝીંખના ઉત્પન્ન થતી હોય છે. જેથી આવી જાતની ઝીંખનાથી જે લોકો પ્રેરાયેલા હોય એ કેવા છે? બીજા કોઈ પ્રકારનો વિવેક કરી શકતા નથી. અત્યંત મૂઢાનામેવ હિ વિષયેષુ રતિઃ દૃશ્યતે. આ બધું શેના માટે કહ્યું? જેથી મનુષ્ય બ્રહ્મ યોગ યુક્ત આત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. આગળના શ્લોકમાં કહ્યું કે જે મનુષ્ય બ્રહ્મમાં યુક્ત છે એને અક્ષય કે અનંત સુખ પ્રાપ્ત થાય. પણ એ બ્રહ્મમાં ક્યારે એ રીતે નિષ્ઠ બની શકે? જ્યારે પહેલા અંતર્મુખતા પ્રાપ્ત કરી છે. જે મનુષ્ય અંતર્મુખતા પ્રાપ્ત કરી છે એ અંતર્મુખ ક્યારે બની શકે? જ્યારે મન બહિર્મુખતામાંથી મુક્ત થયું હોય. મનને કઈ વસ્તુ બહિર્મુખ બનાવે છે? તો કે વિષયની આસક્તિ. તેથી જે મનુષ્ય વિષયની આસક્તિમાંથી મુક્ત થયો છે, એટલે અંશે મુક્ત થયો છે, એટલે અંશે અંતર્મુખ બને, એટલે અંશે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય, એટલે અંશે ધીમે ધીમે આત્મચિંતન કરી શકે અને છેવટે એ મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ આત્મજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણું મન આપણે જ્ઞાન થયો થાય. જ્ઞાન ત્યારે જ થાય જ્યારે આપણું મન અંતર્મુખ બન્યું ત્યારે. અંતર્મુખ ત્યારે જ થાય જ્યારે મન વિષયમાંથી મુક્ત થયું હોય. તો મનને વિષયમાંથી કેમ મુક્ત કરવું? એને માટે આ શ્લોક છે. તો જો વિષયમાં અને ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયું સુખ, સંપર્કમાં ઉત્પન્ન સુખ, તો તે દુઃખની યોની છે, વળી આદ્યંતવંત છે, અને વળી બુદ્ધિમાન મનુષ્ય ક્યારેય પણ એમાં રમણ કરતા નથી. આ બધા કારણોસર આપણા મનને વિષયની આસક્તિમાંથી મુક્ત કરવું જોઈએ. જે આસક્તિ અવિવેકમાંથી જન્મ છે. હવે આગળ શંકરાચાર્યજી પછીનો શ્લોક છે એનું તાત્પર્ય પહેલા સમજાવે છે. કહે છે અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમો દોષ સર્વાનર્થ પ્રાપ્તિ હેતુ દુર્નિર્વાર્યસ્તે તત્પરિહારે યત્નાધિક્યમ કર્તવ્યમ ઇત્યાહ ભગવાન. અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. ભગવાન અર્જુન બીજી વસ્તુ કહે છે. બીજી કઈ વસ્તુ છે જે આપણા મનને અંતર્મુખ થતા રોકે છે? બીજો એક અવરોધ. એક તો વિષયની આસક્તિ રૂપી અવરોધ જે મનને અંતર્મુખ બનતા રોકે છે,
બીજો કયો અવરોધ છે? તો કે કામ અને ક્રોધનો આવેગ છે. એ પણ આ બહુ મહાન એક અવરોધ છે. એક તો વિષયની આસક્તિ છે, એ આપણા જ્ઞાનનો અવરોધ છે, અને બીજું પેલા કામ અને ક્રોધનો આવેગ છે, એ પણ આ જ્ઞાનનું પ્રતિબંધક છે. ભગવાન હવે આપણને જ્ઞાન માટે બોધ આપે છે. આમાં આપણને જ્ઞાનના પ્રતિબંધકો છે એ માટેનો બોધ આપે છે, જેથી આપણે ધીમે ધીમે એ પ્રતિબંધકોમાંથી છૂટીએ. એટલે કે અયમ છે શ્રેય માર્ગ પ્રતિપક્ષી. શ્રેય માર્ગ અર્થાત મોક્ષ માર્ગ કે કલ્યાણનો જે માર્ગ છે પ્રતિપક્ષી, એનો કેવો છે? આ દુશ્મન છે. પ્રતિપક્ષ એટલે દુશ્મનના સામેના પક્ષવાળો. ભલે આપણો મિત્ર થઈને આવતો પણ ખરેખર કેવો છે? પ્રતિપક્ષવાળો. એટલે કે અયમ છે શ્રેય માર્ગ પ્રતિપક્ષી. આ પણ શ્રેય માર્ગનો અર્થાત કલ્યાણ માર્ગનો આપણો ખરેખર દુશ્મન છે, તો મહાન અવરોધ છે. કષ્ટતમો દોષ. અને પાછું એટલું જ નહીં કે માત્ર દુશ્મન જેમાં કેવું છે? કષ્ટતમો દોષ. સૌથી વધારે જેમાં કષ્ટ આપણ કષ્ટતરમ કષ્ટતમમ. તમે એટલે સૌથી વધારે કષ્ટ આપનારો જીવનમાં કોઈ હોય તો આ એક દોષ. ઘણી વસ્તુ કષ્ટ આપતી હોય આપણને, પણ સૌથી વધારે જો કષ્ટ કોઈ આપનારું હોય તો આ એક વસ્તુ છે, જે આગળના શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવશે. એટલે આ કામ અને ક્રોધમાંથી જે આવેગ ઉત્પન્ન થાય છે, એ આવેગ સૌથી વધારે કષ્ટ આપનારો છે. તું કેમ કહ્યું કષ્ટ આપનાર? અમને તો બહુ આમ નિરાશ થાય, અમને તો રાહત લાગે છે. ક્રોધ આવ્યો અને ક્રોધ આવેગ જતો રહ્યો, રાહત થશે. આમ કામ અને ક્રોધના આવેગો આવે ત્યારે એ આવેગોને અમે યોગ્ય માર્ગ આપીએ ત્યારે એ રાહત થતી હોય છે. તો એને તો કષ્ટ કેમ કહો છો? એટલે કહે છે સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ. બધા અનર્થની પ્રાપ્તિનું આ કારણ છે. અનર્થ દુનિયામાં જે કે આપણે જેનો અનર્થ થતા હોય, અનર્થ અર્થાત આપણા પ્રયોજનથી વિરુદ્ધ. અનર્થ બધું દુઃખ, શોક કે વિષાદ કે બંધન કરનાર જો કોઈ હોય તો આ એક વસ્તુ છે. આમ તો અજ્ઞાન જ છે, પણ અજ્ઞાન તો દેખાઈ શકે એમ નથી. માટે અજ્ઞાનની જે અસરો છે, જે આપણે સ્પષ્ટતાથી અનુભવી શકીએ કે જેનું આપણે નિવારણ કરી શકીએ, ભગવાન હવે એના તરફ આપણે ધ્યાન દોરે છે. સર્વ અનર્થ પ્રાપ્ત હેતુ. જે કંઈ અનર્થ, જે કંઈ દુઃખ છે, એ બધા દુઃખની પ્રાપ્તિનો આ હેતુ છે. અને માટે અમે કહ્યું કે આ કષ્ટતમ સૌથી વધારે કષ્ટદાયક દોષ છે. સારું, એનું કંઈ કરશું પછી, એમાં શું વાંધો છે? ક્યારેક નહીં દુર્નિવાર્ય છે. અને માટે એમ ના માનીશ કે આ વસ્તુ તરત જતી રહે એમ છે. દુર્નિર્વાર્ય છે, દુઃખે ને નિર્વાર્ય છે. તેનું નિવારણ કરવું અત્યંત કઠિન છે. આ જે આવેગ છે તેનું નિવારણ કરવું અત્યંત કઠિન છે. આમ તો શું કરવાનું? એટલે કે યત્નાધિક્યમ કર્તવ્યમ. ભગવાન એનું વર્ણન પણ એ રીતે કરે છે, જેથી આપણામાં આ દોષમાંથી મુક્ત થવા માટે મહાન પ્રયત્ન કરવાની એક ઉત્સાહ પ્રેરણા જન્મે. ભગવાન જાણે છે કે જો સામાન્ય પ્રયત્ન કરવામાં આવશે તો આ શત્રુમાં વિજય પ્રાપ્ત થવાનો નથી. એવો બળવાન શત્રુ છે અને એટલો કષ્ટદાયી છે અને એટલો મોટો આપણો પ્રતિપક્ષી છે કે ખૂબ પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આ આપણા દોષમાંથી મુક્ત થઈ શકવાના નથી. માટે કહે છે પ્રયત્નાધિક્યમ કર્તવ્યમ ઇતિ આહ ભગવાન. તો હવે પછીના શ્લોકમાં ભગવાન જે કહે છે એનું તાત્પર્ય આવે. ભગવાન સીધું નથી કહેતા. ભગવાન જે કહે છે એનું આ તાત્પર્ય છે. ભગવાન નથી કહેતા કે આ કષ્ટતમ છે. ભગવાન નથી કહેતા કે આ દુર્નિર્વાર્ય છે. ભગવાન નથી કહેતા કે આને માટે અયત્નાધિક કરવો જોઈએ. ભગવાન જે કહે છે એનું તાત્પર્ય આવું નીકળે. ભગવાન જે કહે છે એનો અર્થ આવો નીકળે. એટલે આ જે તાત્પર્ય પહેલા શ્લોકનું કહે છે યત્ન. તો આપણે ખબર ના પડે કે એકદમ આવું શ્લોક આવવાની જરૂર કેમ પડી. તો આ પ્રકારના દોષનું કેમ નિવારણ કરી શકીએ? મને યત્નાધિક્યમ કર્તવ્યમ ઇતિ આહ ભગવાન. તેથી એની માટે કેમ વધારે પ્રયત્ન થાય એ માટે ભગવાન આ કહે છે. હા પછીના શ્લોક કહે 23માં શક્નોતિ હૈવ યસ્તોઢમ પ્રાક શરીર વિમોક્ષણાદ કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્તસ્ત સુખી નરઃ. શક્નોતિ ખરા કહે
जो माणस शक्तिमान बने तो શક્નોતી ઇહૈવ એટલે કે આ જન્મમાં છે ત્યાં સુધીમાં છે. યહ સ્થૂળમ શક્નોતી જે આ સહન કરવાના શક્તિવાન છે. પ્રાક શરીર વિમોક્ષણાત પ્રાક આ દેહ નથી છૂટ્યો ત્યાં સુધી અને આ સંસારમાં જે મનુષ્ય કામ ક્રોધો ધોમ વેગમ છોડુમ ઇહ શક્નોતી કામ અને ક્રોધમાંથી જે વેગ ઉત્પન્ન થાય છે એ વેગને સહન કરવા માટે આ સંસારમાં જે શક્તિમાન છે સહયુક્ત જાણે છે કે લોકો ખરેખર એ વેગને સામનો કરી શકતા નથી. એ વેગ જ્યારે આવે ત્યારે સામનો થઈ શકતો ન હોવાને કારણે ભગવાન કહે છે કે જે એ વેગનો સામનો કરી શકે કે જે એ વેગને ખાઈ શકે સહ એ ખરેખર કેવો છે યોગી છે. ભગવાનની સ્તુતિ કરે છે. આથી એવો મહાન સ્તુતિ માણસ તો નથી. કામ ને ક્રોધ તો છે જ છતાં માત્ર એનો આવેગ ખાવે છે. આવેગ ખાવો એટલે શું? એ વેગને બહી અનર્થ રૂપેણ પરિણામાત પ્રાગેવ આ કામ ને ક્રોધના વેગ આપણા વર્તનમાં કે વ્યવહારમાં અનર્થ રૂપે પરિણમે એ પહેલા જ એને એ વેગને ખાડે છે. વેગ તો ઉત્પન્ન થયો પણ બહાર અનર્થના રૂપમાં એ પરિણામે મારે કાર્ય દ્વારા એ પહેલા જે વસ્તુ એને નિયંત્રણમાં રાખે છે. સંસ્તૌતિ સહયુક્ત એ મનુષ્ય યુક્ત છે. યુક્ત એટલે કે યોગી છે. તો સુખી નરહ એ મનુષ્ય સુખી છે. આમાં એની સ્તુતિ કરી છે. સ્વાદ એની પ્રશંસા કરી છે. જેથી આ જે વસ્તુ છે એનું નિવારણ કરવા માટે આપણે અધિક પ્રયત્ન કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.